श्री गोवर्धन नाथ की जय। वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित सर्वे आत्मीजनों, कथायात्राનો આ પંચમ દિવસ અને શ્રી મહાપ્રભુજીએ બતાવેલા માર્ગ ઉપર એક એક ગ્રંથના સહારે આપણે અગ્રસર થઈ રહ્યા છે। हमें रास्तों की जरूरत नहीं, हमें तेरे पैरों के निशान मिल चुके हैं। આપણે રસ્તા શોધવા ક્યાં નીકળીએ? હા, ગુરુની જે રસ્તે પગલીઓ પડી હોય અને પગલીઓને જોતા જોતા આગળ વધીએ તો ગંતવ્ય સુધી પહોંચી જવાય। બાકી આ બધા જ શાસ્ત્રોમાં ઈશ્વર કેમ મળે, कैसे प्राप्त हो, कैसे हमको सुलभ हो जाए, बड़ा कठिन है। पर हाँ, આ બધા જ શાસ્ત્રોનું દોહન કરી આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી જ્યારે પોતે એ સિદ્ધાંતો પર ચાલતા ચાલતા ઉપદેશોની પગલીઓ પાડતા જાય। મહાજનો યેન ગતસ્સ પંથા, પંથ क्या है? તમે કયા પંથ, તમે કયા રસ્તે ચાલો, કયા માર્ગે ચાલો? यक्ष प्रश्न महाभारत में आवे त्या यक्षे प्रश्न कर्यो, किम पंथ, पंथ क्या है, कौन है, मार्ग कयो? आपणे कहीं पुष्टि मार्ग, आ मार्ग, पेलो मार्ग, पर मार्गनी व्याख्या शू? तो कि महाजनो येन गतस्स पंथा, जे रस्ता ऊपर महापुरुषो चाल्या होय ए ज पंथ छे, बाकी बधी तो पगदंडीओ छे। अने महाप्रभुजी श्री गुसाईजी वल्लभाख्यान में એટલે જ ગોપાલદાસજી કહે છે ને, આપ સે વાકરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો, આપની લીલા તે वदन पोते कही, उच्चार आनंद ते अधिक दीधो। आप सेवा करी શીખવે શ્રી હરિ। આ પ્રત્યેક ગ્રંથોને મહાપ્રભુજીએ જીવીને શીખવાડ્યા છે આપણને। કાં આખા 16 ગ્રંથ વાંચો અને કાં મહાપ્રભુજીના જીવન ચરિત્રને સાંભળે તો આ એક એક સિદ્ધાંતો 84-252 વૈષ્ણવની વાર્તા વાંચી તો આ જ સિદ્ધાંતો વાર્તા રૂપે તમને 84 વૈષ્ણવમાં મળી જશે। ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સિદ્ધાંત કોઈ વૈષ્ણવે જીવીને ધર્મને જીવાડ્યો છે, સિદ્ધાંતોને જીવાડ્યા છે। સિદ્ધાંતો, ગ્રંથો, ધર્મ આ બધા કોઈ પુસ્તકમાં જીવતા નથી હોતા। જે વ્યક્તિઓ આને પોતાના જીવનમાં જીવે છે ને એ પોતે તો ભક્તનું જીવન જીવે છે, પણ એના ગુરુના આપેલા ઉપદેશોને જીવંત બનાવી દે છે, ચિરંજીવી બનાવી દે છે, પોતે ઉદાહરણ રૂપ બની જાય છે। અને એટલે જ જ્યારે કોઈ એક એક સિદ્ધાંત વાંચીએ તો આપણને એક એક વૈષ્ણવ 84 વૈષ્ણવને યાદ આવે। અરે આ સિદ્ધાંત તો આ વૈષ્ણવે, આ સિદ્ધાંત તો આ વૈષ્ણવે, એક એક પ્રસંગ આપણને દેખાય અને ગુરુની આજ્ઞાને જીવંત બનાવી દે। ગઈકાલે
નવરત્ન ગ્રંથનું દર્શન આપણે કર્યું હતું. એનાથી પ્રારંભ કર્યો હતો. ગોવિંદ દુબેને ચિંતા થઈ છે કોઈ લૌકિકની નહીં. જો લૌકિકની ચિંતા થવી એ જવાબદારીનું સૂચક છે કે જવાબદારીઓ નિભાવતો માણસ જે વસ્તુ તમને મળી છે એ વસ્તુ એની ચિંતા પણ લઈને આવે છે. યોગ અને ક્ષેમ બને છે ને. એક યોગ થયો, મળ્યું, પણ ક્ષેમ હવે એને સાચવવાનું. આપણને એમ લાગે છે કે આ વસ્તુ મને આનંદ આપવા માટે હું લાવ્યો છું. ખરેખર એ જ આનંદ આપનારી વ્યક્તિ આપણી ચિંતા પણ બનતી હોય છે. સારામાં સારી કાર લાવ, પણ બહાર પાર્ક કરી હોય તો રોજ એક ડોક્યું કરીએ ને કે બરાબર તો છે ને. એની ચિંતા પણ જે વ્યક્તિ અને વસ્તુ આવે છે એ એમને એમ નથી આવતા, એના સાચવવાની ચિંતા સાથે આવતા હોય છે. બસ ફરક એ જ છે કે લૌકિકની ચિંતા થશે તે પતનકારક થઈ જશે અને ભગવાનની ચિંતા કરશો તે ઉદ્ધારક બની જશે. પ્રભુ ઈચ્છે છે, નવરત્ન દ્વારા સમજાવ્યું કે તું સંસારની ચિંતા ન કરીશ, એને સાચવવા માટે હું બેઠો છું, પણ હું તારા માથે બિરાજું છું એટલે તું મારી ચિંતા કર. પ્રભુને ગમતું નથી કે આપણે એની ચિંતામાંથી મુક્ત થઈ જઈએ, એના ચિંતનમાંથી મુક્ત થઈ. સંસારની થાય એની ચિંતા કહીએ, પ્રભુની થાય એને ચિંતન કહીએ. તો ચિંતાથી ચિંતન સુધી લઈ જાય એ જ આ નવરત્ન ગ્રંથ છે. ચિંતાઓ દરેકના જીવનમાં છે, પણ દરેકના જીવનમાં ચિંતન નથી. સમજ વગર એ ચિંતન પ્રગટતું નથી. સત્સંગ વગર એ ચિંતન પ્રગટતું નથી. જો સત્સંગ કામ શું કરે છે? તમારા ચતુરાઈ, તમારી હોશિયારી, તમારી બુદ્ધિ તમને સુખી બનાવી દે, તમને સાધન સંપન્ન બનાવી દે. પણ સત્સંગ કર્યો હશે ને તો એ જ સાધનોને ઉદ્ધારના કારણ તમે બનાવી શકશો. જે તમારા મહેનતથી ને બુદ્ધિથી તમે કમાયું છે એ તમારું પતનનું કારણ ન બની જાય અને તમારા કલ્યાણનું કારણ બને, એ સમજ સત્સંગ આપે છે. અને આ સમજ જ્યારે જીવનમાં પેદા થાય, કારણ સમજ વગર સુખ પણ નથી આવવાનું. એક પત્ની પરણીને આવી પતિ પાસે ને કહેવા લાગી કે તમે મને સુખી તો કરશો ને. ત્યારે પતિએ કહ્યું, તું કહીશ તો સાડી લાવી આપીશ, તું કહીશ તો ઘર બાંધી આપીશ, તું કહીશ તો કાર લાવી આપીશ, તું કહે એટલા વાપરવાના પૈસા આપીશ, પણ સુખી થતા તને ન આવડ્યું ને તો તારા વગર તને બીજો કોઈ સુખી કરી જવાનો નથી. એ તો તારે જ શીખવું પડશે. વસ્તુ અને વ્યવસ્થા બીજા કરી શકે, પણ સુખી થતા તો સમજણ જોઈએ. સમજણ વગર જીવનમાં સુખ ના આવે. નહીં તો સુખ માટે લાવેલી વસ્તુ ઘણીવાર ક્લેશનું કારણ બની જાય. લો આ કલરનું લાયા, મેં તો પેલું કલર કીધું હતું, પેલો બિચારો ઉમળકાથી લાવ્યો. મૂળ વાત એ જ છે. ચિંતામાંથી ચિંતન આ ગ્રંથ આપણને લઈ જાય છે. ગોવિંદ દુબેને લૌકિક ચિંતા નથી, અલૌકિક. ઠાકોરજી, આપણે તો વાર્તા સાહિત્યમાં બી આવે ને કે પેલા બહેને એક સાથે 20 દિવસની સામગ્રી બનાવી દીધી અને એમ થયું કે 20 દિવસની શાંતિ, રોજ બબ્બે નંગ કરીને ઠાકોરજીને ધરીશ. અને ઠાકોરજી તો ડબ્બો ખોલીને એક જ દિવસમાં આરોગી ગયા. પૂછ્યું વૈષ્ણવે, અરે પ્રભુ આપે શું કર્યું? ઠાકોરજી કહે, જો આ 20 દિવસની શાંતિ કરી લીધી ને મારી ચિંતા નહીં કરે તો તું સંસારની ચિંતા કરીશ. એના કરતા રોજ મારી ચિંતા કરે સારું. કારણ કે ભગવાનથી નિશ્ચિંત થઈ જઈએ તો સંસારની ચિંતાઓ ઘેરી લેશે. સારું નહીં વિચારો તો ખરાબ વિચાર આવવાના જ છે. મન વિચાર વગર તો રહેવાનું જ નથી. અને એટલા માટે શુભ ચિંતાઓ અને શુભ ચિંતનમાં મનને વ્યસ્ત રાખો. અને એમ તો ઘણી વાર કહું, ઘણી ચિંતાઓ તો નસીબવાળાને જ થાય, દુર્ભાગીને ઘણી ચિંતાઓ ન થાય. કોઈ એમ કે લો આ ક્યાંય કોઈ આખું એસી ચાલતું નથી ને ઘરમાં સાવ બંધ થઈ ગયું છે, ગરમીના દિવસો છે, અત્યારે કોઈ કારીગર પણ નહીં મળે, કોણ ઠીક કરે? આ 4 ગાડી પડી છે ને ક્યાંય કોઈ ચલાવનારું નથી, મારે જવું છે. આ આટલા દાગીના ઘરમાં પડ્યા છે, બેંક પણ બંધ છે, લોકરમાં ક્યાં? હવે આવી ચિંતા કોને થાય? જેનું એસી વાળું ઘર હોય, 4 કાર હોય, દાગીના ઘરમાં હોય, કોઈ દુર્ભાગીને થાય? જેનું આવું સૌભાગ્ય હોય એને જ આવી ચિંતા થાય.
એમ ઠાકોરજીને જગાવવા પડશે, એમના માટે સામગ્રી કરવી પડશે, એમને પહોંચાડવા પડશે, એમની શું વ્યવસ્થા કરું, ક્યાં પધરાવીને જાઉં, આ બધી ચિંતા કોને થાય? સૌભાગ્યશાળીને જ થાય. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એને જ આ ચિંતા થાય. જેને નથી એને કોઈ ચિંતા થાય ભગવત સંબંધ? એટલે અમુક ચિંતાઓ ને અમુક વિચારો તો નસીબવાળાને આવતા હોય છે. અહીંયા ગોવિંદ દુબે, એને ડર લાગ્યો, ભય થયો, ક્યાંક ચિંતા થઈ કે સંસારમાં રહું છું, પ્રભુને પામવા માટે નીકળ્યો છું, પ્રભુની કૃપા છે, પણ ક્યાંક મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય, ક્યાંક મારું મન લૌકિકમાં તો નહીં ફસાઈ જાય ને. મન ન ભયે 10-20 એક છે. ગોવિંદ સ્વામી આદિની વાર્તામાં જો દીકરી આવી તોય પ્રભુને કીર્તનમાં છે કહ્યું કે પિતાજી મારી જોડે તો વાત કરો, કે બેટા એક મન હતું એ શ્રીનાથજીને સોંપી દીધું, બીજું હોત તો તારામાં ચોક્કસ લગાવે. તારામાં વૈષ્ણવતાનો ભાવ છે, પણ હવે લૌકિક સંબંધનો ભાવ નથી. આ વિચાર, લૌકિક ગતિ મારી ન થાય. એટલે વૈષ્ણવે પણ સાવધાન રહેવું કે આપણી ક્યાંક લૌકિક ગતિ ન થઈ જાય, આ મન લૌકિકમાં ન અટવાઈ જાય. અને ત્યારે નવરત્ન ગ્રંથ મહાપ્રભુજી લખીને મોકલાવ્યો. ગઈકાલે જે આપણે દર્શન કર્યું, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. તમારી ક્યારે પણ ઠાકોરજી લૌકિક ગતિ નહીં થવા દે. મહાપ્રભુજીના વચન છે. એટલે જ પ્રભુ, જે પ્રભુને શરણાગત થયા છે, એ જીવનું પતન પરમાત્મા ક્યારે થવા દેતા નથી. તમને ક્યાંથી ને ક્યાંથી બચાવી લેશે. અરે તમે પાપ કરવા માટે બધું ગોઠવી રાખ્યું હશે ને, તો એ ભગવાન તમને સફળ નહીં થવા દે. એ સેકન્ડને નહીં ગમે. જો ઘણીવાર પ્રભુ ન ઈચ્છતા હોય અને છતાંય વ્યક્તિ પાપ માટે પ્રેરાય ને, ત્યારે ભગવાન સંજોગો બગાડી નાખતા હોય છે. એવા સંજોગો કરી દે કે તમે પાપ કરવામાં સફળ જ ન થઈ શકો. એ સમય નહીં ગમે, પણ જ્યારે વિચારશો ને ત્યારે એમ થશે, સારું થયું એ દિવસે હું ઘરેથી ન ગયો, સારું થયું એ દિવસે હું સફળ ન થયો. ત્યારે પ્રભુનો આભાર માનજો કે પ્રભુ, હું તો મારા મનથી મક્કમ જ હતો, પણ આપે સંજોગો ફેરવી અને મને પાપ કરતા રોકી દીધો. તમે કોઈની જોડે ઝઘડો જ કરવા જવાના હો ને, એ દિવસે ટેક્સી જ ના મળે, એ દિવસે તમારો ફોન જ બંધ થઈ જાય. તમને એમ થાય કે આજે જ ફોન નથી ચાલુ. હા, કે ઠાકોરજી નથી ઈચ્છતા કે તું આવું કંઈક બોલે એની જોડે. પ્રભુ નથી ઈચ્છતા કે ક્યાંક તું કોઈની સાથે જઈને ક્લેશ કરે. અને એટલા માટે પ્રભુને કહેજો કે પ્રભુ, હું ક્યારેક કંઈક ખોટું કરવા જતો હોઉં તો આપ મારા સંજોગો આપ ફેરવી દેજો. કારણ મને કોઈની વાત સમજમાં આવી કઠિન છે. એ સમય પુણ્ય માટે માણસને ઘણો સમજાવવો પડે અને પાપ માટે ઘણો રોકવો પડે. ઊંધું છે. તો પ્રભુ ક્યારેય તમારી લૌકિક ગતિ નહીં થવા દે. કારણ કે પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ છે, કૃપાળુ છે. એ બેઠો રહીને જોતો નહીં રહે કે જોઉં છું, પાપ કરે એટલે ચોપડામાં લખી લઉં, પુણ્ય કરે એટલે લખી લઉં. એ કેવલ હિસાબ કિતાબ લઈને જોનારો નથી, એ તમને બચાવનારો પણ છે, એ તમને અટકાવનારો પણ છે, એ તમને પ્રેરનારો પણ છે. ઉપદેષ્ટા અનુમંતા ચ ભરતા ભોગતા મહેશ્વર, ગીતાજીના શબ્દોમાં કહું તો. એટલે આ પરમાત્મા એવો છે જે કેવલ તમાશો જોતો નહીં રહે કે તું શું કરે છે પ્રમાણે તને ફળ આપું. એ તમારા પક્ષે આવીને ઉભો રહેશે, ખોટું કરતા રોકશે, સારા કરવામાં પ્રેરણા આપશે. આવા પરમાત્માની શરણમાં આપ ગયા છે. બીજા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈઃ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. સદાય વૈષ્ણવે લૌકિક ગતિ ન થઈ જાય એના માટે શું કરવું? તો કે ભગવદી વૈષ્ણવ સાથે શરણાગતિનું સ્મરણ કરવું, નિવેદનનું સ્મરણ કરવું. જે તુલસી દલ લઈને ઠાકોરજી આગળ તમે જે વચનો બોલ્યા છે કે આજ સુધી જે કાંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત હું આપને સમર્પિત થાઉં છું. હે કૃષ્ણ, હું આપનો છું. આ જે નિવેદન કર્યું છે તમે
બ્રહ્મ સંબંધ સમયે એક ક્ષણને ભૂલતા નહીં. જો જીવનમાં યાદ રાખવાની ક્ષણ કઈ, તમે જીવનમાં ઘણા નિર્ણયો લીધા હશે, ડિસિઝન લીધા હશે, અને બહુ મહત્વના નિર્ણયો પણ લીધા હશે. પણ એક આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જો વિચાર કરું તો એમ થાય કે જીવનનો તમે ઘણા બધા મહત્વના નિર્ણય લીધા હશે, પણ તમારા સૌથી મહત્વનું ડિસિઝન કયું હતું કે જે દિવસે હાથમાં તુલસીજી લઈ તમે ભગવાનને કહ્યું કે હે કૃષ્ણ, હું તારો છું. આ વચન જ્યારે તમે ઠાકોરજી આગળ બોલ્યા, એ દિવસથી ભગવાને તમારો હાથ પકડી લીધો. આ બહુ જ મોટું, મને મહત્વનું જીવનનું તમારું કમિટમેન્ટ હતું. આપણે ક્ષણોને ભૂલી જઈએ, આ બ્રહ્મ સંબંધ લીધું ને બધાએ લીધું, મેં લઈ આવ્યો, હું લઈ આવ્યો. ના, આ ઘટના નાની નહોતી. તમે જીવનમાં ભગવાનને આપેલો વાયદાનો દિવસ હતો, વચનનો દિવસ હતો કે શું બોલ્યા હતા પ્રભુ આગળ યાદ કરો. લૌકિક લોકો ભૂલવવાની કોશિશ કરશે. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી ભગવદીય જનો પાસે જાઓ. જો આપણે ત્યાં દુસ્સંગ અને સત્સંગ ઘણી બધી ચર્ચાઓ થાય. સીધી સાદી વ્યાખ્યા કરવી હોય તો જેને મળવાથી ભગવાન યાદ આવે એ સત્સંગ, અને જેને મળવાથી ભગવાન ભૂલી જવાય એ દુસ્સંગ. સરળ વ્યાખ્યા છે. ભગવદીઓ પાસે જશો ને તો એ તમને ભગવાન યાદ અપાવશે, એ તમને સેવા યાદ અપાવશે, એ તમને સત્સંગ યાદ અપાવશે. અને એવા એક વ્યક્તિનો સંગ જીવનમાં રાખો કે લૌકિકની ભાગા દોડીમાં જ્યારે ભગવાન ભૂલી જાઓ ને તો એ ફોન કરીને તમને યાદ અપાવે કે જો એકાદશી છે, આજે તો દંડવત કરજે, આજે ઠાકોરજીની જારી ભરજે. અને ઘરમાં પણ તમારે જો કોઈ આવો વ્યક્તિ હોય કે ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હોય, પાછળથી અવાજ આવે, સાંભળો તો ખરા, આજે 11 છે, પગે લાગીને જાઓ ને, તો તમે માનજો કે તમે નસીબવાળા વ્યક્તિ છો. કારણ કે તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવું છે જે તમને ભગવાન યાદ અપાવે છે. બાકી કોઈ યાદ જલ્દી નહીં અપાવે, પણ ઘરમાં ઘણી વાર તમે ખીજાઈ પણ જાઓ, અરે અત્યારે મોડું થાય છે ને, હમણાં ક્યાં દંડવત, પછી આવીને જોઈશ. એને ખબર હોય કે આ ખીજાશે, છતાંય પ્રભુની સુધી કરાવે. તમે નસીબવાળા છો. કારણ કે દુનિયામાં ફેરવનારા સાથીદારો બહુ મળશે, પણ ભગવાનને યાદ અપાવનારા સંગાથીઓ જીવનમાં બહુ ઓછા મળવાના છે. તમે નસીબવાળા છો કે તમારા ઘરમાં કોઈ, એ પછી મા રૂપે હોય, પિતા રૂપે હોય, પત્ની રૂપે હોય, દીકરા રૂપે હોય, દીકરી રૂપે હોય, વહુ રૂપે હોય, કોઈ પણ રૂપે હોઈ શકે છે, પણ તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો જરૂર હોય કે જે લૌકિકની આપાધાપીમાં પણ 2 મિનિટ તમને ઊભા રાખી પ્રભુનું સ્મરણ કરા. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈ. સદાય તાદૃશી જનો જાતે સત્સંગ, આ નિવેદનનું સ્મરણ કરું. અને આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિઃ અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી ચેત. કહ્યું સર્વેષાં પ્રભુ સંબંધો, પ્રત્યેકનો પ્રભુ સાથે સંબંધ છે. દરેક, જો કોઈ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, નાસ્તિક હોય, આસુરી હોય, ખરાબ હોય, છતાંય એની અંદર ભગવાન તો છે જ. એ નથી જાણતો, પણ તમે તો હવેલી આવો છો ને, તમે તો સત્સંગ કરો છો ને, તમે તો ગ્રંથોને વાંચો છો ને, એટલે તમે તો સાંભળ્યું છે કથામાં કે દરેકની અંદર ભગવાનનો વાસ છે. એટલે પેલો કેવા વ્યવહાર કરે, પણ એના જેવો વ્યવહાર તમારાથી ન થઈ શકે. કારણ કે એને ભાન નથી કે મારી અંદર ઈશ્વર છે, પણ આપણને તો જ્ઞાન છે ને કે એની અંદર ઈશ્વર છે. હા, એને અનુભૂતિ નથી, એટલે પોતાના અહંકારથી, પોતાના સ્વભાવના સ્તર ઉપર જીવે છે. એટલે એનું લેવલ એ સ્વભાવના સ્તરનું જ છે. પણ તમે જાણ્યું છે કે ભીતર આત્મા રૂપે પરમાત્મા પ્રેરનારો છે. આપણો પ્રત્યેક વિચાર પરમાત્માને સ્પર્શીને બહાર નીકળવો જોઈએ. આપણી પ્રત્યેક વાણી પ્રભુને સ્પર્શીને નીકળવી જોઈએ. આપણા પ્રત્યેક દર્શન પ્રભુને સ્પર્શીને થવા જોઈએ. વૈષ્ણવની આ તો વિશેષતા છે. જો આ કંઠી પહેરી છે, શું છે? આ કંઠી
ગળામાં કેમ કેમ હાથમાં નથી પહેરતા, કેમ પગમાં નથી પહેરતા, કેમ કમરમાં નથી બાંધતા, કેમ માથે નથી બાંધતા, કંઠમાં જ કેમ, કંઠી જ કેમ? કારણ કે માણસનું શરીર છે ને 2 ભાગમાં વહેંચાયેલું છે, મસ્તક અને ધડ, અને એને જોડે છે કંઠ. મસ્તકમાં જ્ઞાન છે અને ધડમાં કર્મ છે. અને કર્મ અને જ્ઞાન આ બંને ભક્તિમય રહે એટલે ભક્તિ રૂપી કંઠ છે, અને એટલે કંઠમાં પહેરવામાં આવે છે કે તમારી મસ્તિષ્કમાં પ્રત્યેક વિચાર પણ આ તુલસીજીને સ્પર્શીને પ્રભુ રૂપ કંઠીને અડીને જાય, અને શરીરથી થતા પ્રત્યેક કર્મો પણ આ કંઠી રૂપ પરમાત્માને સ્પર્શીને જાય. અરે પથ્થરમાં રામ લખવાથી પથ્થર તરી જતો હોય તો જેના ગળામાં ગુરુએ કંઠી પહેરાવી હોય એના તરી જવામાં ક્યાં આશ્ચર્ય છે? જેને મંત્રની દીક્ષા આપીને કંઠી ધારણ કરાવી હોય એનું તો તરવું નિશ્ચિત છે. ગુરુજીના નામની રે માળા છે ડોકમાં, વલ્લભના નામની રે માળા છે ડોકમાં, ગુરુજીના નામની રે માળા છે ડોકમાં, વલ્લભના નામની રે માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું કરાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું કરાય નહીં, કોઈનું લેવાય નહીં રે માળા છે ડોકમાં. કોઈનું લેવાય નહીં રે માળા છે ડોકમાં. મને આખું આવડતું નથી, આ તો એકદમ વિચાર આવેલો ગાઈ દીધું. પણ એ કંઠી પહેરાવી છે ગુરુદેવે, એની જોડે બંધાયા છે, અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કે સર્વેશામ પ્રભુ સંબંધો, પ્રત્યેકનો પરમાત્મા સાથે સંબંધ છે. હા, આપણે કમિટમેન્ટ કરીએ છીએ અવેરનેસ સાથે, બાકી આદિ સંબંધ બધાનો પરમાત્મા સાથે અંશ અને અંશીનો સંબંધ તો છે જ. મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન, ગીતાજી. પ્રત્યેક જીવ મારો અંશ છે એમ પરમાત્મા કહે છે. પણ આપણે બ્રહ્મ સંબંધ દ્વારા કેવો સંબંધ જોડીએ છીએ? અંશ અને અંશીનો તો અનાદિ છે, પણ બ્રહ્મ સંબંધ દ્વારા સર્વભાવનો સંબંધ જોડીએ છીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. સર્વ સંબંધો સર્વ ભાવે ને ચતુશ્લોકીમાં આવશે. આમ જે લાગણીઓને આપણે ઓળખીએ છીએ ને એ લાગણીઓ પ્રભુ સાથે જોડીએ છીએ. કારણ કે ભક્તની ભગવાન માટેની લાગણી, હવે એ ભાવ તો ક્યાં અનુભવો, કઈ રીતે અનુભવો કે ભક્તની ભગવાન માટેનો પ્રેમ કેવો હોવો જોઈએ? હા, આપણને પિતા પ્રત્યે કેવો પ્રેમ હોય, માતા પ્રત્યે કેવો પ્રેમ હોય, ભાઈ માટે કેવો પ્રેમ હોય, આ પ્રેમ ખબર છે. આચાર્યો કે ચલ એ જ પ્રેમ લગાવી દે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. તું જે પ્રેમને જાણે છે ને, પ્રભુ કે ચલ એ જ તો લગાવ, મારા પ્રાપ્તિ માટે તો એ કાફી છે. જેવો પિતાને પ્રેમ કરે એમ ક્યારેક પ્રભુ આગળ આપ મારા પિતા, જેમ માને પ્રેમ કરે એવો પ્રભુ. સર્વ ભાવો પ્રભુમાં. પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવ આ જ છે. મર્યાદા માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ, અને પુષ્ટિ માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વ ભાવો આત્મામાં. આપણી ભીતર જેટલા ભાવો રહેલા છે એ બધા જ પ્રભુમાં લગાવી દેવા. આ જ પુષ્ટિ માર્ગીય સર્વાત્મ ભાવ છે. જે લાગણીઓ મનમાં છે એ બધી જ લાગણીઓ પ્રભુમાં જોડી દે. ગોપીઓ કહે પતિ સુતાન વૈદ ભ્રાતૃ બાંધવા નતિ વિલંઘ્યતે ત્યચ્યુતા ગતા. બધાને છોડીને આવ્યા, આપની જોડે સંબંધ જોડ્યો છે. અહીંયા 4થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, અજ્ઞાનાદત્વા જ્ઞાના
कृतमात्मनिवेदनम् यहि कृष्णसाकृत्प्राणे तेषां का परिदेवना. મહાપ્રભુજી બળ આપતા કહે છે, ઘણી વાર એમ થાય કે અમે બ્રહ્મ સંબંધ તો લીધું, પણ ત્યારે તો અમને એવો કોઈ ભાવ પણ નહોતો, એવી કોઈ જાણકારી પણ નહોતી, એવી કોઈ સમજ પણ નહોતી, અજ્ઞાનતામાં લઈ લીધું. અને ઘણાએ જાણીને લીધું હોય, સમજીને લીધું હોય, ભાવથી લીધું હોય. તો શું જે જાણીને લીધું એને વિશેષ ફળ, અને જેને અજાણતામાં લેવાઈ ગયું એનું બ્રહ્મ સંબંધ કઈ કાચું રહી જાય? ઘણા કે હું તો બહુ નાનો હતો લીધો. ઠાકોરજી તો મોટા હતા ને, એને યાદ છે, પ્રભુને યાદ છે તે લીધું. અને એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમ આત્મનિવેદન. જ્ઞાનથી કે અજ્ઞાનથી જેણે પણ આત્મનિવેદન કર્યું છે. એટલે જ આ જ વાત અજામિલમાં પણ આવી કે જાણે પુત્રને મોહવશ થઈ નારાયણ એવો પુકાર કર્યો અજામિલે, અને ભગવાનના પાર્ષદો આવી ગયા, લઈ ગયા અજામિલને. કહ્યું કે આને તો પુત્રને મોહવશ થઈને નારાયણ નામ બોલ્યું, દીકરાનું નામ નારાયણ હતું એટલે નારાયણ પુકાર કર્યો, ભગવાનને નતા બોલાવ્યા. પાર્ષદો કહે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથાનલ. પ્રભુનું નામ તો અગ્નિ જેવું છે, જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. ભાઈ કુભાઈ અનખ આલસો, કોઈ બી રીતે ભગવાન સાથે જોડાઓ તો એ ક્યારે પણ નિષ્ફળ નથી જતું. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ. અને વાર્તા સાહિત્યમાં પણ એવા ઘણા પ્રસંગો આવે છે. અજાણતામાં લઈ લીધેલા શરણાગત થઈ ગયેલા જીવને એના પર પણ ઠાકોરજીએ કૃપા કરી છે. રૂપ મુરારીદાસ શિકારી હતા, લટકી રહ્યા છે મરેલા પક્ષીઓ શરીર ઉપર, લોહીથી ખરડાયેલા વસ્ત્ર છે. ગુસાઈજીને જુએ છે, પૂર્ણ પુરુષોત્તમના દર્શન થાય છે. નજીક આવીને વિનંતી કરે કે મારા જેવા જીવનો ઉદ્ધાર થઈ શકે. અને ગુરુ છે ને એ ક્યારે નાસી પાસ ના કરે કોઈ. હા, તારો બી થઈ શકે. હવે વિચાર કરો, આમાં કોઈ વૈષ્ણવ કોર્ડન કરીને ઉભા હોય ને એને કોઈ પૂછે, આવો વ્યક્તિ આવીને શું મારો ઉદ્ધાર થઈ શકે, ચલ બહાર નીકળ, આ રીતે હોય? આપણે તો વ્યવહાર જોઈએ છે, એક શિસ્ત છે. પણ ગુસાઈજી જ્યારે જ્યારે જય બોલીએ, ગુસાઈજી પરમ દયાલ, એ તો પરમ દયાલ છે, એમના નામની સાથે જ પરમ દયાલ જોડાયેલું છે. એટલે ગોપાલદાસજી પણ જ્યારે વલ્લભાખ્યાન શરૂ કરે છે ને, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાર, જગતી કલ ઉદ્ધાર કરેવા, પ્રગટ્યા પરમ દયાલ, પ્રગટ્યા પરમ દયાલ. એવા દયાલ. હા, તારો પણ ઉદ્ધાર થઈ શકે. જ્યાં સ્નાન કરીને મરેલા પક્ષીઓ લટકાવ્યા વૃક્ષ ઉપર, લોહીથી ખરડાયેલા વસ્ત્રો મૂક્યા વૃક્ષ ઉપર, ડૂબકી લગાવીને જ્યાં બહાર આવે છે, જુએ છે તો પક્ષીઓમાં પ્રાણ આવી ગયા, પાંખો ફેલાવીને આકાશમાં ઉડી ગયા, વસ્ત્રો શ્વેત બની ગયા. અને જોતા જ રૂપ મરારીને થયું, શરણે જવાનો સંકલ્પ કર્યો અને મારા અપરાધો પક્ષી રૂપે મને છોડીને ઉડી ગયા. મારા દોષો જે વસ્ત્રમાં દાગા રૂપે હતા, ગુસાઈજીએ વિશુદ્ધ કરી દીધા. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ, જાણીને કે અજાણતા જે પણ શરણાગત થયો છે, ઠાકોરજી ક્યારે એની અન્યથા ગતિ નહીં થવા. અને એટલા માટે ક્યારે પણ પોતે લીધેલા બ્રહ્મ સંબંધ ઉપર શંકા નહીં કરવી. ત્યારે હું નતો સમજતો, હું નતો જાણતો, પણ તમે જે બોલ્યા છો એ પ્રભુએ વચનો સ્વીકાર્યા છે. અને એટલા માટે એ બ્રહ્મ સંબંધ શરણાગતિ ક્યારે પણ જેણે પોતાના પ્રાણ કૃષ્ણ, યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તે શામકા પરિદેવના, જેણે પોતાના પ્રાણ પ્રભુ સાથે જોડી દીધા, એને પછી કોઈ ચિંતા ન કરવાની. કારણ એનું જીવન પછી પ્રાણપતિ માટે છે, પ્રાણનાથ માટે છે. એ એના માટે જીવા લાગે છે. એમ કહેતા ને, એક શિકારી હતો ને એને કૂતરા પાળેલા,
અને એક હરણ જોયું, શિકાર કરવા ગયા જંગલમાં અને કૂતરાઓને છોડ્યા, જાઓ ને મારો. અને આગળ આગળ હરણ દોડે ને પાછળ પાછળ કૂતરાઓ ફલાંગો મારે, છલાંગો મારતા ઝાડીઓમાંથી આગળ ને આગળ દોડે, હરણ ને પાછલા કૂતરાઓ દોડે અને હરણ કૂદકો મારીને ભાગી. શિકારીના કૂતરાઓ પકડી ન શક્યા. હવે ત્યારે શિકારી પાસે આવ્યા અને ખાલી હાથે જોયા કે ખાલી રીતે આવ્યા છે, પકડી ન શક્યા અને મારવા લાગ્યો શિકારી. તમને ખવડાવી પીવડાવીને હું સાચવું છું, એક હરણને ન પકડી શક્યા તમે? ત્યારે કૂતરાઓએ કહ્યું કે માલિક, અમે ક્યારેય ન પકડી શકીએ. પણ કેમ? કૂતરાઓએ કહ્યું કે માલિક, અમે પેટ માટે દોડતા હતા અને એ પ્રાણ માટે દોડતો હતો. જે પ્રાણ માટે દોડતો હોય એને પેટવાળો ક્યારેય ન પકડી શકે. તો જે પ્રાણપતિ માટે જીવે છે એને પેટવાળો ક્યાં પકડવાનો? આ તો પ્રાણ માટે, પોતાના પ્રાણ પ્રિયતમ માટે, પોતાના પ્રાણનાથ માટે. ગોપીજનો એ જ કે ત્વયી ધૃતા સવત્વમ વિચિન્વતે. ગોપી ગીતમાં ગોપીજનોએ કહ્યું, જયતિ તેધિકમ જન્મનાવજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દ્રશ્યતા દીક્ષુતાવકા ઓ શ્રીનાથજી આવજો તમે, વાટ જોઈ રહ્યા ક્યારના અમે. ત્વયી ધૃતા સવત્વમ વિચિન્વતે. તમારે કારણે જેને પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને શોધી રહ્યા છે. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે એને કોઈ પ્રકારની ચિંતા નહીં કરવી. ગમે તે રીતે શરણાગત થયો પણ ઠાકોરજીનો હાથ એને પકડ્યો નથી. ગહી સોંપત શ્રી ગોવર્ધનનાથ. આપણે તો આરતીમાં બોલીએ છીએ ને, ગહત નથી કહેતા, ગહી સોંપત ગોવર્ધનનાથ. ગુસાઈજી શું કરે? આપણો હાથ પકડી શ્રીનાથજીના હાથમાં પકડાવી દે છે. કારણ કે આપણે પકડવા જઈએ ને તો આપણો તો સ્વભાવ આજે પકડીએ ને કાલે છોડીએ નહીં. પણ શ્રીનાથજીનો સ્વભાવ એવો છે, એકવાર જેનો હાથ પકડે એનો ક્યારેય છોડતા નથી. ઉલટાના એની પાછળ પાછળ એની રક્ષા માટે પરમાત્મા ફરે છે, સદા એની જોડે રહે છે. આ જ વિશેષતા અમારા પ્રભુની છે. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે, તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સાત્યાજ્યા સમર્થો હિ હરિસ્વતઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે, તથા નિવેદને ચિંતા. જેણે નિવેદન કર્યું છે એને પ્રભુમાં વિશ્વાસ રાખો. પ્રભુ સઘળું કરશે, એ સમર્થ છે. સમર્થો હિ હરિસ્વતઃ. અસમર્થ વ્યક્તિનો આશ્રય કર્યો હોય ને તો ચિંતા રહે કે આ કરશે કે નહીં, આનાથી થશે કે નહીં. પણ પ્રભુ તો સર્વ સમર્થ છે. પ્રભુ સિવાય આ જગતમાં સર્વ સમર્થ કોઈ નથી. કારણ કે લોકો તમને સુખના સાધન આપી શકે પણ સુખી થવાની ગેરંટી ના આપી શકે. અને પરમાત્મા કદાચ સુખના સાધન ન આપે તો એ સુખી થવાની ગેરંટી આપે છે. વ્યક્તિ પાપ કરતા રોકી શકે પણ ભગવાન તો કરેલા પાપોને ક્ષમા આપી શકે. દુનિયાનો કોઈ વ્યક્તિ આપણે જે પાપ કર્યા એમાંથી ઉગારી ન શકે. નવા પાપ કરતા કોઈ રોકી લે પણ જે થઈ ગયા આપણે કર્મ તો ભોગવવું જ પડે ના. ભગવાન છોડાવી શકે. સ્વયં ગીતાજીમાં ભગવાન અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તારા બધા પાપોમાંથી તને મુક્ત કરીશ. પ્રભુ છોડાવી શકે છે. એટલે કોઈ એમ કહેતું હોય કે કરેલા કર્મો ભોગવવા જ પડે,
એ શાસ્ત્રોક્ત રીતે સાચી વાત નથી. તમે ગીતાજી કે ભાગવતજીનું અધ્યયન કરો, એ જ ગીતાજી જેમાં કર્મના સિદ્ધાંત ઉપર પરમાત્મા આટલો ભાર આપે છે, એમાં જ છૂટવાના રસ્તા બતાવે છે. જેમ કે કર્મ તો ભોગવવા જ પડે, ત્યાં જ પરમાત્મા એમ કહે છે કે છૂટી પણ શકાય છે. જે ગીતાજીમાં ભગવાન એમ કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી, ધર્મની સ્થાપના માટે આવું છું, ત્યાં જ ગીતાજીમાં ભગવાન એમ પણ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો ગીતાજી તો બહુ ગહન વિષય છે, પણ પરમાત્મા રસ્તો કાઢી શકે છે, પરમાત્મા છોડાવી શકે છે, એ કારણ કે સર્વ સમર્થ છે. સમર્થ વ્યક્તિ દુનિયાના પોતાના સામર્થ્ય પ્રમાણે મદદ કરી શકે. અને પ્રભુ જ્યારે પોતાના સામર્થ્ય પ્રમાણે મદદ ન કરે, પણ જીવને પોતાનું સામર્થ્ય આપી દે, એ જીવની ભીતર તાદ્રશી જીવ બની જાય ને, ભગવાન જેવો થઈ જાય, એના જેવો સર્વસમર્થ થઈ જાય. એટલે તો વાર્તા પ્રસંગોમાં આપણે મંત્રી જલ છાંટ્યું ને ઊભા થઈ ગયા, મરેલો જીવ જીવિત થઈ જાય, આશીર્વાદ આપ્યા અને બાળક થઈ ગયું, આશીર્વાદ આપ્યા અને ધન વૈભવ, કેટલા પ્રસંગો એવા જોવા મળે. એ પ્રભુનું સામર્થ્ય છે. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે છે કે એકવાર નિવેદન જેણે પ્રભુને કર્યું છે એને કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં, કારણ કે એની જોડે એનું કાર્ય કરવા ભગવાન બિરાજે છે. ભગવાનને કહેવાની જરૂર નથી, ભગવાન પર વિશ્વાસ રાખવાની જરૂર છે. માણસને જઈને 4 વાર કહેવું પડે તો 1 વાર આપણું કામ થાય. ભગવાનને કહેવાની જરૂર જ નથી, એના પર તો ભરોસો રાખવાની. દ્રઢઈને ચરણન કેરો ભરોસો, બસ ભરોસો રાખો, તમારા કાર્યો થતા જ જશે. તમે આશ્ચર્ય કરશો, મેં તો ક્યારે પ્રભુને કહ્યું જ નથી, છતાંય પ્રભુ બધા જ કાર્યો કરે છે. મેરા આપકી કૃપા સે સબ કામ हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. એને ખબર છે ક્યારે કોને શું આપવું, એ બધું જ જાણે છે. એની આગળ માંગવાની જરૂર. આગળ વિવેક દરિયાશ્રયમાં તો મહાપ્રભુજી કહેશે પ્રાર્થિત એવા તતક્કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશયાત. અરે માંગવાથી પણ શું, એને ખબર નથી કે શું, એ તો જાણે જ છે. એને આપણા કરતા આપણા હિતની વધારે ખબર છે. એ બધું જ કરવા બેઠો છે, તમને સાથ આપવા બેઠો છે, તમારા કાર્યો કરવા બેઠો છે, કહેવાની જરૂર નથી. અને એટલા માટે પરમાત્માની પાસે જઈએ તો કલ્પ વૃક્ષ છે, વિચારો અને મનોરથો પૂરા થઈ જાય. हो पतवार के बिना ही मेरी नाव चल रही है. हैरान है जमाना, हर चीज मिल रही है. करता नहीं मैं कुछ भी, सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. મહાપ્રભુજી આજ્ઞા કરે, જેણે સમર્પણ કર્યું છે એનું સઘળું કરનારો પરમાત્મા છે. એને નિશ્ચિંત થઈ જયું. પણ એક વાત ચોક્કસ છે, આગળના શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા કિલા. સુંદર વાતને સમજાવતા મહાપ્રભુજી કેવી સુંદર ફિલોસોફી સમજાઈ રહ્યા છે કે પ્રભુ શ્રી હરિ
લૌકિક કાર્યોમાં અને વૈદિક કાર્યોમાં ક્યારે પણ સ્થિરતા નહીં કરે, સ્વસ્થતા નહીં કરે. એટલે કે ઠાકોરજી તમને લૌકિકમાં રાખશે, સુખમાં રાખશે, પણ લૌકિક તમારી અંદર નહીં આવવા. જો પાણીમાં નાવ હોય બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. લૌકિકમાં રહીએ બરાબર છે. જો લૌકિક આ ત્રણ પાયાની ખુરશી છે, ડગ્યા જ કરે, ખટ 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 ખટ. જો ત્રણ પાયાની ખુરશી હોય તમે બેસો, એક તૂટી ગયો હોય એટલે સીધું ના બેસાય, સહેજ આમ થાવ તો ખટ અવાજ આવે, પાછો આમ થાય તો ખટ અવાજ આવે. એ ડગ્યા જ કરે. તો એમાં ચોથો પાયો જોડી દેવો, અને ચોથાનું નામ છે અલૌકિક. આપમેળે સ્થિર થઈ જાય. જ્યારે આ જોડી દો તો અલૌકિક સ્થિર થઈ જાય, સ્થિરતા મળે. સ્થિતોસ્મી ગત સંદેહ કરીશે વચનમ તવ. ગીતાજી સ્થિર થઈ જાય માણસ. તો લૌકિકમાં પ્રભુ સુવિધા સુખ બધું તમે તમારા પુરુષાર્થથી પુણ્યોથી તમને પ્રાપ્ત થાય, પણ તમને પ્રભુ લૌકિક આવેશી નહીં થવા દે, અનાસક્તતા બનાવી રહે. તો લોકે સ્વાસ્થ્યમ તથા વેદે. અને વૈદિક કાર્યોમાં પણ જે પુષ્ટિજીવ છે એને બહુ જ ધર્મના સાધનોમાં પણ બહુ આસક્તિ નહીં થાય, અરુચિ જ બની રહેશે. કારણ પ્રભુ પોતાનામાં મન લગાવવા રાખે છે. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ. પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા. ના પુષ્ટિ માર્ગમાં તો જીવ જ્યાં પણ રહે સાક્ષી બનીને રહે, દ્રષ્ટા બનીને રહે. તટસ્થ કહીએ ને, હું તટસ્થ છું, એનો અર્થ તટ કેવા હોય? નદીમાં પૂર પણ આવે, નદી સુકાઈ પણ જાય, પણ તટ તો એની જગ્યાએ જ રહે. એમ ઘણી વાર અનુકૂળે બધું થાય, ઘણી વાર પ્રતિકૂળ પણ બધું થાય. આપણે તો તટસ્થ રહેવું, સ્થિત થઈને જોયા કરો. સાક્ષીનો ભવતા કિલા, સાક્ષી ભાવે આ બધું થઈ રહ્યું. જેમ કોઈ મૂવી જોવા જાય, કોઈ નાટક જોવા જાય, બધું જ થાય. ત્યાં દુઃખ આવે, સુખ આવે, માણસ અનુભવ કરે, પણ એક દ્રષ્ટાભાવ બનાવી રાખે. અરે આ તો હું દ્રશ્ય જોઈ રહ્યો છું. નાટક જેને કે ટકે નહીં, એ તો નાટક છે. ભલે આપણે એમ કહેતા હોય સિરિયલ, પણ એ સિરિયલમાં રિયલ જેવું કઈ હોય નહીં. કહેવાય સિરિયલ, પણ એમાં કઈ રિયલ જેવું ના હોય, બધું ફેક જ હોય. એ તો નાટક છે. લખેલી સ્ક્રિપ્ટ ઉપર લોકો નાટક કરી રહ્યા છે. પણ કોને જાગૃતિ રહે? જે દ્રષ્ટા ભાવે જોતો કે આ બધું થઈ રહ્યું છે. અને એ રીતે સાક્ષીણો ભવતા કર. વૈષ્ણવે પણ સંસારમાં એ રીતે જ રહેવું. ન કાહુ સે દોસ્તી, ન કાહુ સે બેર. અનુકૂળ પ્રતિકૂળ લોકો સંસારમાં રહેવાના જ, પણ પ્રતિકૂળ વ્યક્તિ જોડે વેર બાંધી લેવું જરૂરી નથી, અને અનુકૂળ વ્યક્તિમાં આસક્ત થઈ જવું એ પણ જરૂરી નથી. આપણી તકલીફ શું થાય? આપણા વિચારથી કોઈ જુદા વિચારનો હોય ને, તો એ જુદા વિચારનો છે, આપણો વેરી નથી, દુશ્મન નથી. દુનિયામાં લોકો બીજું વિચારી શકે છે, બીજું ગમી શકે છે. આ તો વૈવિધ્ય છે દુનિયાનું, પણ આપણે એને આપણો વિરોધી માની લઈએ છીએ. અને એ જ રીતે આપણી અનુકૂળ વાત કરે એટલે આપણને એમાં આસક્તિ થઈ જાય. તો આ બંને થવાની જરૂર નથી. એના જુદાપણાને પણ માણો અને એની અનુકૂળપણાને પણ માણો. બંનેનો આનંદ લેતા શીખો. બહુ અનુકૂળ લોકોને લોકો ગોતવા જાય ને તો દુનિયામાં બહુ ઓછી ક્ષણ આનંદની મળશે. કારણ કે જીવનનો મોટા ભાગનો હિસ્સો તો ન ગમતા લોકોની વચ્ચે જ કાઢવાનો હોય છે. જો ઓફિસમાં 7-8 કલાક જાય, બહાર જાઓ તો ત્યારે એવા લોકો મળે. ગમતા લોકો તો 5-7 જણા જે ઘરમાં હોય એ જ, જ્યાં ફ્રેન્ડ સર્કલ હોય એ જ. 7-8 અબજ લોકો દુનિયામાં છે, પણ આપણને ફાવે કેટલા જોડે? 7 જણા જોડે. અમારું તો આ જ ગ્રુપ ને અમે તો આટલામાં જ રહીએ ને, ન કોઈને આવવા દઈએ ન કોઈને જવા દઈએ. અને એટલા માટે આજ કાં બધાને પ્રેમ કરો, કાં કોઈને પ્રેમ ન કરો, પણ આને કરું ને આને ન કરું, આ રાગ દ્વેષની જનની છે. અને એટલા માટે મહાપ્રભુજી સમજાય સાક્ષીણો ભવતા અકેલા. સાક્ષી ભાવે આ બધું જોયા કરો. આ બધું ચાલી રહ્યું છે, આ બધું થઈ રહ્યું છે. અને વાર્તા સાહિત્યમાં કેટલા પ્રસંગો આપણે વાર્તામાં જોઈએ તો કેવા કેવા સુંદર પ્રસંગો આવે છે. સંસારમાં રહેતા રહેતા પણ કેવા અનાસક્ત. અમ્મા ક્ષત્રાણીનો તો પ્રસંગ, બાળક ગુજરી ગયું, રડે છે. તો ઠાકોરે પૂછ્યું કેમ રડે છે? ગુસાઈજીને ફરિયાદ કરી. ગુસાઈજીએ પૂછ્યું કેમ રડે છે?
તારા સાચા બાળક તો ઠાકોરજી છે. વાત સાચી, પણ મારા બાળકો જોડે ઠાકોરજી ખેલતા, અને ખેલતા એટલે મારા ઠાકોરજીના રમકડા જતા રહ્યા, એટલા માટે રડું છું. મારા ઠાકોરજી કોની સાથે ખેલશે? આવો ભાવ, કેવા સાક્ષી ભાવે વૈષ્ણવો રહ્યા છે, પ્રભુની પ્રસન્નતાને કેન્દ્રમાં રાખીને રહ્યા છે. હવે એ ભક્તિની ઊંચાઈ તો કદાચ આપણને સમજમાંય ના આવે, આપણને તો એ વાતે કદાચ ગળે ન ઉતરે. એવા એવા પ્રસંગો ભક્તિની ઊંચાઈને આપણે ત્યાં વર્ણિત છે. રાજા આસ્કરનદાસજી તટસ્થ ભાવે પ્રભુમાં આસક્તિ, રાજકાજ પણ કરે તો એ જ રીતે. એવા તો ઘણા પ્રસંગો આપણે ત્યારે ગોપીજનોને જુઓ ને. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દદ્યાદિકમ મોહવશાદ વોચ ગોવિંદ દામોદર માધવેતિ. વિક્રેતુ કામા, એમનો વેપાર છે દૂધ વેચવું. માથે મટકી લઈને નીકળે મથુરાની બજારમાં, મહિલો મહિલો કરતી કરતી નીકળે, અને ચિત્ત તો મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ, એની વૃત્તિ ક્યાં છે? વેચવામાં નથી, પ્રભુના ચરણમાં લાગેલી છે. પ્રભુના ચરણમાં પરોવાયેલી ચિત્તની વૃત્તિઓ એટલે મોહનલો મોહનલો બૂમ પાડે, જાણે ઠાકોરજીને વેચવા નીકળે. આવો ભાવ અહીંયા મહાપ્રભુજી સુંદર રીતે સમજાવે છે કે લૌકિક માં બહુ સ્વસ્થતા વૈષ્ણવને ઠાકોરજી થવા નહીં દે, એટલે કે લૌકિક આવેશી નહીં થવા દે. ઘરમાં બધા અનુકૂળ છે તો માનો કે ઠાકોરજી ઈચ્છે છે કે બધાને લઈને સાથે ભક્તિ કરો. ઘરમાં કોઈ માનતું નથી, પ્રેમ રાખતું નથી, તમારી જોડે સંબંધ રાખતા નથી, કોઈ બહુ ફરિયાદો ન કરો, બહુ ગામને આગળ કહો નહીં, એમ માનો ઠાકોરજી મારી આસક્તિ છોડાવી રહ્યા છે. કારણ કે હું છોડી ન શકત, એટલે ઠાકોરજીએ મારા બાળકના હૃદયમાંથી મારો પ્રેમ લઈ લીધો, એટલે હું ક્યાંક એમાં ફસાઈ ન જાઉં, મારી આસક્તિ એમાં ન લાગી જાય. પ્રભુ બહુ સ્વસ્થતા નહીં થવા દે એમ કહ્યું, અને સાક્ષી ભાવે રહેવું. 7મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે, સેવા કૃતેર ગુરોરાજ્ઞા બાધનમ વાહરીચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. સેવા કૃતેર ગુરોરાજ્ઞા, સેવા કઈ રીતે કરવી? કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. સેવા મનોકલ્પિત રીતે ન થાય, સેવા મને આમ ગમે ને આમ નથી ગમતું એ રીતે ન થાય. સેવાનું પહેલું વિધાન છે સેવા કૃતેર ગુરોરાજ્ઞા. ગુરુજનોની, શ્રી આપણા બધાના ગુરુ તો મહાપ્રભુજી જ છે. સર્વોત્તમ સ્તોત્રમાં ગુરુવે નમઃ એમ કહીને ગુસાઈજીએ કહ્યું આ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. તો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. સેવા કૃતેર ગુરોરાજ્ઞા બાધનમ બાહરીચ્છયા. પણ ઠાકોરજી પ્રગટ થઈને તમને અનુભવ કરાવે અને કોઈ વિપરીત આજ્ઞા કરે કે ના મારે તો આજે આ જ આરોગવું છે, તો પછી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે કરો. પણ બે પ્રકારની પ્રભુની આજ્ઞા. એક, ઠાકોરજી જ્યારે તમને કોઈ સ્વપ્નમાં કે સંકેતમાં આજ્ઞા કરે પણ એમાં તમારા ફાયદાની વાત હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે ઠાકોરજી અત્યારે મારી પરીક્ષા કરી રહ્યા છે. અને પ્રભુની જે આજ્ઞામાં પ્રભુના સુખની વાત હોય તો એ આજ્ઞાને કૃપાર્થ જાણવી કે ઠાકોરજીએ કૃપા કરી અને એમના સુખની વાત કરી, મને નિમિત્ત બનાવીને પોતાના સુખનું કામ કરાવ્યું, એને કૃપાર્થ જાણવી. આપણે ત્યાં રામદાસની વાર્તા આવે ને કે ઠાકોરજીને પંખો કરવાની આજ્ઞા મહાપ્રભુજીએ કરી કે રાજભોગ આરોગતા હોય પ્રભુ, ત્યારે એમને બહુ ગરમી લાગે તો એમ કરો રામદાસ, તમે ઉભા રહો ને પંખો કરજો, પણ એક વાત યાદ રાખજો, આંખો બંધ કરીને પંખો કરજો, કારણ કે આ લીલા જોવાનો અધિકાર આપણો નથી. અને રોજ પંખો કરે પણ આંખ બંધ કરીને કરે. ઠાકોરજી નટખટ પરીક્ષા કરી, રામદાસ જો કેવી સુંદર લીલા હું કરી રહ્યો છું, રાજભોગ સામે છે અને હું આરોગી રહ્યો છું, બધા ભોગ ધરીને ટેરો બંધ કરીને નીકળી જાય, તું એ કેવો છું કે જેને અંદર રહેવાની આજ્ઞા મળી છે, એમ કર, આંખ ખોલ, આંખ ખોલ અને મારે આરોગતી લીલાના દર્શન કર. અને જ્યાં ઠાકોરજી આમ કહ્યું
ત્યાં બે હાથ જોડીને દંડવત કર્યા, આંખો બંધ કરીને પંખો કરતા અને કહ્યું, પ્રભુ હું દર્શન કરું એમાં મારું સુખ છે, આપને શું સુખ થાય? મારા ગુરુદેવની આજ્ઞા નથી અને એટલા માટે હું આંખ નહીં ખોલું. અને જ્યારે આ કહ્યું ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. તે સાચા અર્થમાં પુષ્ટિ માર્ગને હૃદયમાં ઉતાર્યો છે. કારણ કે હું તો વલ્લભની આજ્ઞાથી જ બંધાયેલો છું. ગુરુ આજ્ઞા મેં નિષ્દિન દઈ, આપણે ગાતા હોય, गुरु आज्ञा में निस दिन रहिए, गुरु आज्ञा में निस दिन रहिए, जो गुरु चाहे सोई सोई करिए, जो गुरु चाहे सोई सोई करिए, गुरु आज्ञा में निस दिन रही. સેવા કૃતેર ગુરુ આજ્ઞા. મહાપ્રભુજીના એક એક ચરિત્રોમાં તમે જુઓ, દબલાજી મહાપ્રભુજીને આવતા જોયા, કૂદી પડ્યા અગાસી, બીજે પહેલા માળેથી સીધા ચરણમાં. પદ્મનાભદાસજી એક 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 કૃષ્ણદાસ મેઘન, એક એક વાર્તા પ્રસંગ તમે જુઓ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં રહી અને જીવનને કૃતાર્થ કર્યું છે. સેવા કૃતેર ગુરુ આજ્ઞા. અને એટલા માટે તમે જે આજ્ઞા લીધી કે હું મિશ્રી ભોગ ધરીશ, દૂધઘર ધરીશ, એ પ્રમાણે જ કર. ક્યારેક મૂડ આવ્યો ત્યારે સકડી ધરી દીધી, ક્યારેક મૂડ આવ્યો ત્યારે અનસકડી ધરી. આવું નહીં. મૂડ પ્રમાણે સેવા ન થાય, આજ્ઞા પ્રમાણે સેવા થાય. કારણ કે મૂડનો તો શું ભરોસો? એમ થાય આજે 56 ભોગ ધરું, કાલે એમ થાય આજે મિશ્રી ધરીએ તો ચાલે, એક સાથે બંટો ભરી દઈએ તો ચાલે. આજે મૂડ નથી, તો મૂડમાં તો આવું થાય. અને એટલા માટે મૂડ પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે. આજે ભાલે સેવા કરવાનું મારું મન નથી, પણ મારા ગુરુની આજ્ઞા છે કે રોજ સેવા કરજે, અને એટલા માટે હું સેવામાં બેઠો છું. આજ્ઞા તો પ્રભુ સાથે આપણને જોડી રાખે છે, પકડી રાખે છે, બાંધી રાખે છે. આજ્ઞા એ કોઈ આપણું બંધન નથી કે આ વારે ઘડીએ ગુરુજનોને પૂછવા શું જવાનું. આ કોઈને બાંધમાં રાખવા માટે નથી, પણ તમારી સેવા અને સત્સંગ ન છૂટી જાય એના માટે આજ્ઞા છે. કે મન ક્યારેક ક્યાં કઈ તરફ ભાગે કોને ખબર, પણ ગુરુની આજ્ઞાની ખીટીમાં મનને બાંધી રાખીએ ને તો પ્રભુ સાથે જોડાયેલું. એટલા માટે આજ્ઞા છે. સેવા કૃતેર ગુરુ આજ્ઞા બાધનમ બા હરિચ્છયા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. અને એટલા માટે ચિત્તને સદાય પ્રભુની સેવાને પરાયણ રાખવું. આ મન સદાય ઠાકોરજીના ચરણોમાં રાખવું, પ્રભુની સેવાનો જ વિચાર આ ચિત્ત કરતું રહે, તો જ આ જીવનને બંધનમાંથી મુક્ત કરી શકાય. 8મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, चित्तोद्वेगं विधायापि हरिर्यद्यत् करिष्यति तथैव तस्य लीलेति मत्वा चिंतां धृत्यं त्यजेत्. ઉદ્વેગ મનમાં થાય બહુ સહજ છે. મનને ચિંતા ન થાય એવું સંભવ નથી, સહજ છે, બહુ સ્વાભાવિક છે. મન ભટકે, ચંચળ છે મન, અને બધા જ શાસ્ત્રોએ કહ્યું ચંચલમ ઈ મન, કૃષ્ણ ગીતાજીમાં પણ કહ્યું. અને એ જ એનું સ્વાસ્થ્યપણું છે. ચંચલતા છે. શાંત મન તો બે જણાનું હોય, કાં બહુ મોટો યોગી હોય એ, અને કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય કે જેને કોઈ ઈચ્છા જ ન થાય, આપણે કઈ બહાર તો નીકળ, અહીંયા તો આવ, કંઈ કરીને ઉમંગ જગાવવો પડે. ચંચળતા એ જ એનું સ્વાસ્થ્ય છે. અને એટલા માટે જેમ બાળક છે ચંચળ છે, હવે એને તમે એમ ઈચ્છો કે 3 કલાક કથામાં બેસે, હવે આટલું 2-5 વર્ષનું બાળક, એટલે તમારા ભાઈઓ બહેનો બાળકોનો જુદો ઝોન બનાવીને એમને રાખે છે કે મા બાપ સાંભળી શકે. તો બાળક ચંચળ છે, સ્વાભાવિક છે. એને તમે શાંત ન, હા, એને બીજા કામમાં લગાડી શકો. આ મન પણ એવું છે, નાની નાની વાતમાં એને ઉદ્વેગ થવાનો. ચિત્તોદ્વેગમ વિધાય આપી. જો મનમાં હજી ઉદ્વેગ થાય, સેવા કરતા હો, સત્સંગ કરતા હો, પ્રભુ મન રાખો, છતાંય વારે ઘડીએ ઉદ્વેગ રહેતો જ હોય, તો હરિ યદ યદ કરીષ્યતિ. તો પછી દરેક વસ્તુના કરતા ભગવાનને માનો. આ જે કંઈ પણ થયું ને, આ મને ન ગમ્યું એ પણ ઠાકોરજીએ કર્યું, અને મને ગમ્યું એ પણ ઠાકોરજીએ કર્યું.
જો ઠાકોરજીને પ્રેમ કરતા હશો ને તો એની કરેલી કોઈ પણ લીલામાં તમને અભાવ નહીં આવે. તમને જો એના મહાત્મ્યનું જ્ઞાન છે, તમે એને પ્રેમ કરો છો, તો જેમ આપણું બાળક બહુ તોફાન કરતું હોય ને, ઘણી વાર અમારી પધરાવણી હોય ને, એટલા તોફાની ઘણા છોકરા હોય ને, તો મા બાપ એમ ના કે તોફાની, મારો દીકરો બહુ એક્ટિવ છે. એ તો અમે જાણીએ છીએ કેટલો એક્ટિવ છે. ભાઈ અમારે એવું તો ના કહેવાય બહુ તોફાની છે, હા બહુ એક્ટિવ લાગે છે. એને દોષ ન દેખાય. એ કોઈ પણ કાર્ય કરતો, ઘણી વાર અમારે કથામાં એવું થાય કે અમે બોલતા હોય ને બાળક ખોળામાં હોય અને એ રડતું હોય, આમ કરતું, તો માં ડિસ્ટર્બ ના થાય. એનું તો મન ત્યાં જ રહે, એને તો બાળક રમી રહ્યો છે એમ જ લાગે, એને વિક્ષેપ ન પડે. પણ કોઈ કથા કરે આજુબાજુ, એમને વિક્ષેપ લાગે. પણ જેનું બાળક છે એની શરારત, એની ચંચલતા માને વિક્ષેપ નથી કરતી. એના કાર્ય કર્યા જ કરે છે, એનું મન લાગ્યા જ કરે છે. મારું બાળક રમી રહ્યું છે. એમ મારા ઠાકોરજી છે, હું પ્રભુનો છું, અને પ્રભુ જે જે કરી રહ્યા છે, આ જે જે થઈ રહ્યું, ઘટનાઓ રૂપે જોશો જીવનને તો સુખ દુઃખ થશે, લીલા રૂપે જોશો તો આનંદ થશે. યદ યદ કરીષ્યતિ, આ બધું ઠાકોરજી કરી રહ્યા. અને તથૈવ તસ્ય લીલેતિ, આ બધી ઠાકોરજીની લીલા છે. એમ જ્યારે મનમાં વિચારશો ને, મત્વા ચિંતામ ધૃતમ ત્યજે, અને આમ વિચાર કરી બધી ચિંતાઓને મૂકી દો. કારણ તમે ચિંતા કરવા માટે જ ખાલી સમર્થ છો. જેની ચિંતા કરો છો એના ભાગ્યને બદલવા તમે સમર્થ નથી, એના સ્વભાવને બદલવા સમર્થ નથી, એના કર્મને બદલવા તમે સમર્થ નથી. બધી જ રીતે અસમર્થ છો. સામર્થ્ય શું છે? બસ આનું શું થશે? ઘણાને તો ટીવીના સિરિયલની વહુની ચિંતા રહે આખો દિવસ. અરે પોતાના વહુની કરને આટલી તો સંબંધ સુધરી જશે. એની થાય કે એનું શું થશે? એનું તો જે ડાયરેક્ટર નક્કી કરશે ને થશે. એમ જ આપણા જીવનનો ડાયરેક્ટર જે નક્કી કરશે ને એ જ થવાનું છે. પ્રભુ આ જે લીલા કરી રહ્યા છે, તથૈવ તસ્ય લીલેતિ, આ બધી એની લીલા છે. અને આનંદસ્ય હરેર લીલા, પ્રભુ તો આનંદથી ખેલી રહ્યા છે. એને કોઈ રાગ દ્વેષ થોડી છે કે આને દુખી કરવું ને આને શું કર્યું. આપણે એટલા બધા મહત્વના ખરા કે આટલા અબજો લોકોમાં ભગવાન ગોલોક ધામમાંથી સીધા આપણા પર નજર રાખીને કે આને તો દુખી જ કરવો છે, આવું કરું ના. પ્રભુએ તો ઓટો પાયલોટ પર, ઓટો મોડ પર આખી દુનિયા મૂકેલી છે. જન્મે છે, ચાલે છે. જ્યારે વિશ્વરૂપ દર્શન કરે, વિરાટ સ્વરૂપનું દર્શન, કેવું બધું ઘટી રહ્યું છે. પ્રભુને ક્યાંય કોઈ ઇન્ટેન્શન થોડી છે. આ તો ઓટો પાયલોટ, ઓટો મોડ પર ચાલે છે બધું. સર્જન, પાલન, વિસર્જન, આ બધું જ ચાલી રહ્યું છે. ક્યાંય કોઈ ઇન્ટેન્શન સાથે તો પ્રભુ તો ખેલી કર્યા છે. વેદાંત એમ કહે છે આ લીલા છે ભગવાન, અને લીલા છે. અને લીલા રાગ દ્વેષ સાથે ન થાય, કેવલ આનંદ સાથે. એક નાનકડું બાળક જેમ રમતું હોય, એ રમવામાં કોઈ ઇન્ટેન્શન થોડી હોય, ખેલી રહ્યો છે એના આનંદ માટે. ઘણી વાર આપણને આમાં શું મજા આવતી હશે એને, ખાલી બોલ દિવાલ પર મારે, પાછું પકડે દિવાલ પર મારે. લોજિકલી વિચાર તો આમાં શું મજા આવે? એ જ તમને મજા, તમે જ મોટા થઈ જાઓ, જ્યારે 50 વર્ષના થઈ જાઓ અને 5 વર્ષના બાળકને દિવાલ પર મારીને રમતા જો, તમને આમાં શું આને મજા આવતી હશે? પણ તમે નાના હતા ને ત્યારે તમને આમાં જ મજા આવતી હતી. સંજોગ બદલાયા, સમજ બદલાઈ, એટલે પછી એમાંથી રસ ઉડી ગયો. જો દરેક જીવનમાં માણસના સ્ટેજ ઉપર દરેક એ જ વાત હોય, પણ જેમ જેમ સ્ટેજીસ જાય એમ વાત બદલાઈ જાય. પેલા સાહિત્યકારોને એમ કહે ને કે પેલો છોકરો આવે, નાનકડો 5 વર્ષનો છોકરો, મમ્મીને કહે મમ્મા આઈ લવ યુ. અચ્છા બતાવો કઈ ચોકલેટ જોઈએ તને? છોકરું કહી દે ને કે આ બધું કરવાની શું જરૂર છે. એ જ પાછો 25 વર્ષનો થાય, મમ્મા આઈ લવ યુ. કઈ છોકરી છે બતાવો, કાલ લેતો આવજો. પાછો લગ્ન થાય એટલે પછી એમ કે મમ્મા આઈ લવ યુ. કેમ આજે એને શું હેરાન કર્યો તને? એમ દરેક ઘટના, આવું તો બહુ લાંબુ છે, બધે વિસ્તાર નથી કરતો, પણ દરેક વખતે વ્યક્તિની અભિવ્યક્તિ એની જુદી ભાવનાઓને પ્રસ્તુત કરે છે. બસ જગતમાં આજ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે, આ એની લીલા છે. અને જ્યારે એ ભાવથી તમે જુઓ ને તો દરેક વખતે તમને એનો આનંદ આવે. જેમ કોઈ મેચ તમે જોતા હો,
અને મેચમાં તમે કોઈ પક્ષે ન હો ત્યારે તમે ખેલાડીની હોશિયારીને વખાણ કરો છો, અને જ્યારે કોઈ પક્ષે જતા રહો છો ને પછી તમારા ફેવરેટ ખેલાડી ભૂલ પણ કરે ને તો એમ થાય આને જાણી કરીને કરી લાગે જો, બાકી આ કરે નહીં આમ, કારણ કે તમને પક્ષપાત છે. પણ જ્યારે બીજા કોઈ બે દેશ રમતા હોય ત્યારે તમે ક્રિકેટને વખાણો, યા ફૂટબોલ જોતા તો ફૂટબોલને વખાણો કે આણે આ સરસ કિક કરી, આ સારું કોર્નર કર્યું, સારું ગોલ કર્યો. પછી એ રમતને વખાણો છો, પછી કોઈ ખેલાડીને નથી વખાણતા, કોઈ ટીમને નથી વખાણતા. મહાપ્રભુજી કહે બસ એ જ, કોઈ ટીમમાં ન જઈશ, તું આ દુનિયાની રમતને જોયા કર, અને જોતો રહીશ તો જે સારું કરશે એને વખાણતો એ તું જઈશ. તને ગમશે, ભૂલ થશે તો શીખવાય મળશે, સમજવાય મળશે, પણ રાગ દ્વેષથી મુક્ત થઈ જઈશ. તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતા મૃદંત જેતા, એની લીલા છે એમ કહીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિઃ. મહાપ્રભુજી છેલ્લી સંજીવની બૂટી માનું આપતા કહે કે આ બધું રહે છે જ, ચિંતા છે જ, શરણાગત થયો છું, છેલ્લો ઉપાય તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. છેલ્લો ઉપાય એ છે જે તારાથી થઈ શકે એવો છે, કારણ કે સમજ કેળવવી અઘરી છે, સાધનો કરવા સહેલા છે. અને જો સમજ ન કેળવી શકીએ તો ગુરુજનો સાધનો આપે. ચલ એમ કર, સર્વાત્મ ભાવે જે કાંઈ છે પ્રભુનું છે, જે છે પ્રભુ છે, જે મળ્યું છે પ્રભુ રૂપ છે. સર્વાત્મ ભાવ ધારણ કરી શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રનો વદત પીરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ, અખંડ આનો તું જાપ કર, સમજની સાથે, વિચારની સાથે. જો આ મંત્રો છે ને એ કોઈ અક્ષરો નથી, એ જીવનની સૌથી મોટી સૂઝ છે. ભગવાન મારું શરણ છે, શ્રી કૃષ્ણ મારું શરણ છે. આ કોઈ અક્ષરો નથી, આ સૂઝ છે. જેમ સંગીતના સ્વર હોય સા રે ગ મ પ ધ ની સા, આ કોઈ શબ્દ થોડી છે, અક્ષર થોડી છે. સ્વર એ તો સૂઝ છે કે સા કયું કહેવાય, રે કયું કહેવાય, ગ કયું કહેવાય. તમે સા બોલો એટલે સા ગાયું ન કહેવાય, જ્યાં સા હોય એ ગાવું પડે. તમે પણ અક્ષરથી શરૂ થાય. સા રે જ્યારે શીખવાનું શરૂ કરો ત્યારે અક્ષરોનું જ ભાન હોય, સ્વરનું ભાન ન હોય. એટલે સા રે ગ મ પ ધ ની સા સા ની ધ મ પ, આ રીતે તમે અક્ષરને ઘૂંટો, પણ અક્ષર ઘૂંટતા ઘૂંટતા સ્વરની સૂઝ થઈ જાય. એમ જ આ મંત્રો ને ઘૂંટતા ઘૂંટતા જીવનની સૌથી મોટી સૂઝ બની જશે, સમજણ બની જશે કે કૃષ્ણ જ શરણ છે મારું. હું કોના શરણે, હું કોનો છું? કૃષ્ણ હું તારો છું. આ પંચાક્ષર અને અષ્ટાક્ષર આ કેવલ મંત્રો ન માનતા, આ વૈષ્ણવી જીવનની સૌથી મોટી સમજ છે. અને આ સમજ પ્રગટ થઈ ગઈ ને પછી દુનિયાના કોઈ પણ ખૂણે ઉભા હો, સંસાર તમને લેશ માત્ર પણ સ્પર્શ નહીં કરી શકે. આમ અષ્ટાક્ષરનો આપણે ત્યાં તો અષ્ટાક્ષરના ફળ પણ બતાવ્યા. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કૃશોષેત પાપમ. એમ એક એક અક્ષર કયા કયા ફળ આપે છે એના પર પણ ગુસાઈજીનો આખો ગ્રંથ છે. કદંબ કેરી ડાળો બોલે શ્રી કૃષ્ણ. આમ પત્ર પત્ર આ સર્વત્ર એક જ મંત્ર છે. આપણા માટે તો આ જ મહામંત્ર છે, શ્રી કૃષ્ણ શરણમ. આમ મહાપ્રભુજીએ 9મા શ્લોકમાં આજ્ઞા કરી અને અહીંયા આ નવરત્ન ગ્રંથને આપણે વિરામ તરફ લઈ જઈએ, કારણ કે આપણે શીઘ્રતાથી થોડું આગળ જવાનું છે. શ્રી મહાપ્રભુજીએ નવરત્નો રૂપી નવરત્ન ગ્રંથ આપણને આપ્યો. બીજા બધા રત્નોના હાર પહેરો એ તો સુંદરતા વધારશે જ, પણ આ નવરત્નોની જો માળા પહેરશો ને તો તમારા જીવનની સૌથી મોટી સમજ પ્રગટાવી દેશે, સૂઝ પ્રગટાવી દેશે. આ એવા નવરત્નો છે કે જે તમારી મનબુદ્ધિમાં, તમારા ચિત્તમાં ધારણ કરશો તો વૈષ્ણવતાની શોભા નિખરી જશે. તમારી વ્યક્તિ તરીકેની શોભા વસ્ત્રને શૃંગારથી થાય, પણ વૈષ્ણવતાની સુંદરતા કઈ રીતે વધારો? તો આ નવરત્નોની માળા પહેરવાથી
આપણી વૈષ્ણવતાની શોભા નીકળવાની છે. તો અહીંયા નવરત્ન ગ્રંથને વિરામ આપું. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ ઈશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. આગળનો ગ્રંથ અંતઃકરણ પ્રબોધ. અદ્ભુત ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ. અનેક અનેક ગ્રંથો મહાપ્રભુજીએ રચ્યા, એમાં કોઈ ને કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવ્યા. પણ આ એક ગ્રંથ એવો છે કે જે ગ્રંથ ભગવાન મહાપ્રભુ પોતાના અંતઃકરણને પ્રબોધ, બોધ આપી રહ્યા છે, ઉપદેશ આપી રહ્યા છે. એટલે કે સંબોધે છે અંતઃકરણ, પોતાના મન સાથેની વાત, અંતઃકરણ સાથેની વાત. અને દુનિયામાં બધા જોડે વાતો કરીએ ત્યાં ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક, ક્યાંક અતિરેક હોય, ક્યાંક છુપાવવાનું હોય, ક્યાંક સમજાવવાનું હોય, પણ પોતાને સાચા અભિવ્યક્ત ન કરી. પણ જ્યારે પોતાના મન સાથે વાત હોય ને, એમાં કઈ છુપાવવાનું ન હોય, જાત સાથેની વાત હોય. અહીંયા આ ગ્રંથ મહાપ્રભુજી પોતાના અંતઃકરણને ઉપદેશીને લખે છે. ઘટનાકાળ જો તમને કહું કે મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા અને આટલા વર્ષો થઈ ગયા, નિત્ય લીલામાં બિરાજતા પ્રભુ શ્રી ઠાકોરજીને શ્રી વલ્લભનો વિરહ થઈ રહ્યો છે. સ્વામીજી રૂપ છે. આજ્ઞા કરી, આપ હવે ફરી લીલામાં પધારો. પણ હજી જે અવતાર કાર્યો કરવાના હતા એ હજી બાકી હતા. ભાગવતના ગૂઢ અર્થોને પ્રગટ કરવાના હતા, બ્રહ્મ સંબંધનો મંત્ર પ્રગટાવી શરણાગતિનો માર્ગ પ્રગટાવવાનો હતો, અને સેવા માર્ગ જગતને બતાવવાનો હતો. એટલે પહેલી આજ્ઞા ન માની. ગંગા સાગર સંગમમાં. બીજી આજ્ઞા મધુવનમાં થઈ, હે શ્રી વલ્લભ આ ફરી લીલામાં પધારો. પણ હજી દૈવી જીવોને શરણે લેવાના બાકી હતા. એટલે પ્રભુની બીજી આજ્ઞા પણ મહાપ્રભુજીએ ન માની. અને ન માની એટલે અંતઃકરણમાં બહુ ખેદ થયો કે પ્રભુની આજ્ઞા મેં માની નહીં. અને ન માનવાનું કારણ પણ દૈવી જીવોના ઉદ્ધાર અને જેના માટે પ્રભુ પધાર્યા છે વલ્લભ, એ કાર્યને જ કરવાનો હતો, બીજો તો કોઈ હતો નહીં. પણ છતાંય ભગવદ આજ્ઞા ન પાળવાનો તાપ શ્રી વલ્લભના હૃદયમાં થયો. અને એ અંતઃકરણને સાંત્વના આપવા માટે, સમજાવવા માટે મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ નામનો આ ગ્રંથ રચ્યો. અંતઃકરણ કોને કહેવાય? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ ચાર વસ્તુ ભેગું થાય ને એને કહેવાય અંતઃકરણ. જેને કહેવાય અંતઃકરણ ચતુષ્ટય. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર મીન્સ અસ્તિત્વનો એક અનુભવ જેનાથી થતો હોય એને કહેવાય અહંકાર. અહંકાર એટલે ઈગો નહીં, પણ હોવા, અસ્તિત્વ હોવાનું અનુભવ આવતો. તો અંતઃકરણ ચતુષ્ટય. અને એને હવે પ્રબોધ વિશેષ પ્રકર્ષેણ, વિશેષ પ્રકારથી બોધ મહાપ્રભુજી આપી રહ્યા છે. આइए प्रथम श्लोक का गान करें. अंतःकरण मद्वाक्यम सावधानतया शृणु, कृष्णात् परं नास्ति दैवं वस्तुतो दोषवर्जितम्. हे अंतःकरण, મદવાક્યમ સાવધાનતયા શૃણુ. મારા વાક્યોને સાવધાનથી સાંભળ. જો આવા અદ્ભુત પાઠ આપણે તો ક્યારે પાઠના ક્રમમાં કરી જ નથી, કરતા જ નથી હોતા, પણ આ બધા અદ્ભુત પાઠ છે. ક્યારેક અંતઃકરણમાં ઉદ્વેગ થાય કે મારાથી ભક્તિ નથી થતી, પ્રભુની આજ્ઞા, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન નથી થતું, તો વૈષ્ણવે આ અંતઃકરણ પ્રબોધનો પાઠ કરવો, તો મનમાં જાગેલા શોકનું નિવારણ થઈ જશે. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણુ, સાવધાનીથી સાંભળ. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. કૃષ્ણ સિવાય દોષ વગરનું, દૈવી
બીજું કોઈ નથી. કલ્યાણ કરનારું કોઈ હોય તો એ કેવલ ને કેવલ કૃષ્ણ છે. મને સમજાવી રહ્યા છે પ્રભુથી અધિક કોણ? વસ્તુ તો દોષ વર્જિતમ. મારા ઠાકોરજીમાં કોઈ પ્રકારનો દોષ નથી. ઠાકોરજીમાં દોષ દેખાય તો એ આપણી બુદ્ધિનો પ્રશ્ન છે, ભગવાનના સામર્થ્ય કે લીલાનો નહીં. દોષ વર્જિતમ. ઠાકોરજીમાં દોષ જોવો એ અપરાધ છે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં પણ પ્રસંગ આવે ને પેલી રાણીનો, કે બધા વસ્ત્રો જતા રહ્યા અને કાંઈ ન રહ્યું. ઠાકોરજી આવી રમત કરી અને પરમાનંદ દાસજી બાજુમાં બેઠા હતા અને કીર્તન ગાતા હતા, કોણ યહ ખેલવે કી બાની. પ્રભુ આ રીતે કઈ રમાતું હશે? પેલી ચાદર ઓઢીને આવીને તમે તો આવી હાલત કરી નાખી. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, એસો નહીં કહેવે, કોણ યહ ખેલવે, એસે કહેનો ભલી યહ ખેલવે કી બાની. પ્રભુ આપની તો દરેક રમતમાં કંઈક આનંદ છે, કંઈક સરસ પડવું છે. આપે એનું કલ્યાણ જ વિચાર્યું છે. પ્રભુની લીલામાં ક્યારે પણ શંકા નહીં કરવી. શંકા હોય તો પ્રશ્ન કરી લેવો, ગુરુજનો પાસે પૂછી લેવું. પણ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. પ્રભુ સંપૂર્ણ દોષ વર્જિત છે. લેશ માત્ર પણ પરમાત્માની અંદર કોઈ પણ પ્રકારનો દોષ નથી. નિર્દોષમ સમમ હિ બ્રહ્મ, એમ શાસ્ત્રો કહે છે. બ્રહ્મ નિર્દોષ છે. અને આવી દોષ બુદ્ધિ એટલે જે કર્મના સિદ્ધાંતો છે ને, કે આ પાપ, આ પુણ્ય, આના ચશ્મા પહેરીને ભગવાનને ક્યારે જોવું નહીં. કારણ કે ભગવાન ક્યારે કોઈ પણ કર્મ કરતા જ નથી. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું, નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કોઈ કર્મો લેપાતા નથી ને કોઈ કર્મ કરવાની ક્યારે મને ઈચ્છા પણ થતી નથી. મારા તો જન્મ કર્મ ચમે દિવ્યમ. આ તો દિવ્ય છે, લૌકિક જેવા નથી. એટલે માણસો માટે જે પાપ કર્મ ને, જે પુણ્ય કર્મ ને, જે સારા કર્મ ને, જે ખરાબ કર્મ છે, જે મનુષ્ય માટે જે કર્મથી બંધાયેલો છે, એના માટેના જે નિયમો છે એ નિયમો ભગવાનમાં લાગુ પડતા નથી. અને એટલા માટે આ ભગવાને ચોરી કેમ કરી? અરે ચોરી એ મનુષ્ય માટે પાપ છે. અહીંયા તો દુગ્ધાદી ચૌર્યેણ યશો વિસારી. આ તો પ્રભુની લીલા છે, ભક્તોને આનંદ આપવા ગયા છે. જેમ કોઈ નાટકમાં, કોઈ મૂવીમાં કોઈ વિલનનો બહુ સારો રોલ કરે તો એને એવોર્ડ મળે કે લોકો પથરા મારે? એવોર્ડ મળે. નાટકમાં આટલો સારો. પણ એ જ વ્યક્તિ ગામમાં જઈને એ કામ કરે તો પકડી જાય પોલીસ. બસ પ્રભુ જે કરે છે ને, આ નાટકના રોલની જેમ છે, લીલા છે. અને એટલા માટે જે કાયદાઓ છે એ નાટક કરનારને લાગુ પડતા નથી. જે લો છે એ નાટકમાં કોઈએ વિલનનો રોલ કર્યો તો એને કોઈ સજા મળે? ના મળે. એને તો એવોર્ડ મળે, એની તો વાહવા થાય. એમ જ જે લો બનાયા છે માણસના કર્મોના, એ ભગવાનને લાગુ પડતા નથી. કારણ કે ભગવાન લીલા કરે છે, કર્મ નથી કરતા. એટલે ક્યારે પણ એમની લીલામાં દોષ જોવો નહીં. અને દોષ દેખાય તો એ પોતાની બુદ્ધિનો જાણવો અને કોઈ ગુરુજન પાસે જઈને સમાધાન મેળવી લેવું. મહાપ્રભુજી સુંદર ઉદાહરણ આપતા પોતાના મનને આશ્વાસન આપે છે અને બીજા શ્લોકમાં આજ્ઞા કરી, ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિદ અપમાનેપી મૂલતઃ કાક્ષતિર ભવેત. ચાંડાલી ચેદ રાજપત્ની. મહાપ્રભુજી સમજાવે કે જેમ એક રાજા ઘોડા પર ફરવા માટે નીકળ્યો નગરમાં, અને એક ચાંડાલી સ્ત્રી, સાવ ચાંડાળ ના કુળની સ્ત્રી, જે પાપ કર્મ કરનારા હોય એવાની સ્ત્રી, અને એ રાજાને ગમી ગઈ. અને ગમી ગઈ એટલે કહ્યું કે મારે તારી જોડે લગ્ન કરવા છે. અને એને પરણી ગયો. પરણી ગયો તો એ રાણી બની ગઈ. સાવ જેને કોઈ ક્યાં ઘરમાં ઘૂસવા ન દે, કોઈ સારા પ્રસંગે ને, કારણ કે એવા પાપ કર્મમાં રત એવી સ્ત્રી. અને એવી સ્ત્રી રાજા પરણી ગયો તો રાણી બની ગઈ. અને રાણી બની ગઈ તો બધા રાણી રાણી કહેવા લાગે. જે પહેલા એને ધુતકારતા એ બધા માન આપવા લાગે. પણ થોડા દિવસમાં રાજાની અમાનીતિ થઈ ગઈ.
અને અમાનીતી થઈ ગઈ, રાજા જોતોય નથી. તો મહાપ્રભુજી કહે એમાં એ સ્ત્રીનું ગયું શું, ચાંડાલી હતી, રાણી તો કહેવાય. એમ હે વૈષ્ણવો, કદાચ તમને એમ લાગે મેં બ્રહ્મ સમન લીધું છતાંય મારી અંદર દોષો છે, હજી કઈ ગયું નથી, હજી કઈ શુદ્ધ થયો નથી, ક્યારે હું ઠીક થઈશ, ક્યારે હું સુધરીશ, એવો તાપ તમને થાય. પણ વૈષ્ણવ ભૂલી ન જતા, સાધારણ માણસ હતા, ગામના લોકો તમને વૈષ્ણવ કહેવા લાગ્યા, એ ઓછું છે? બ્રહ્મ સમન લઈ કંઠી ધરી લોકો તમને વૈષ્ણવ કહે છે, એ કેટલું મોટું સન્માન છે. વૈષ્ણવ જ્યારે બનીશું ત્યારે બનીશું. કદાચ અમાનીતી થયા છે, હજી પ્રભુના માનીતા નથી થયા, પણ એમાં ગયું શું? ક્યાં જીવ હતો હજારો દોષોથી ભરેલો, અને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી, ક્યાં વૈષ્ણવના પદમાં બેસાડી દીધો. એ તો આપણું સન્માન જ છે. અને એટલા માટે હે જીવ, તું તાપ ન કરીશ, ક્લેશ ન કરીશ, મનમાં ખેદ ન કરીશ. તને ક્યાંથી ક્યાં લઈને મહાપ્રભુજી કહે ઠાકોરજીએ બેસાડી દીધો છે. એમ હે અંતઃકરણ, કદાચ તારા મનમાં ખેદ છે, પણ તું ઠાકોરજીની રાણી છું એ ભૂલું. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવતા ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરે, સમર્પણાદહમ પૂર્વમ ઉત્તમઃ કિમ સદા સ્થિતઃ કામમાધમતા ભાવ્યા પશ્ચાતાપો યતો ભવે. સમર્પણાદહમ પૂર્વમ ઉત્તમઃ કિમ સદા સ્થિત. સમર્પણથી પહેલા એવો તો તું કઈ ઉત્તમ અવસ્થામાં હતો કે હવે તને તાપ થાય છે? કામમાધમતા ભાવ્યા પશ્ચાતાપો યતો ભવે. હવે પહેલા જે અવસ્થા હતી એના કરતા તો ઉત્તમ અવસ્થામાં આવ્યો, તો હવે તાપ કેમ કરે છે? ઠાકોરજી નિશ્ચિત તારા પર કૃપા કરશે. પહેલા કરતા તો અનેક ગણી ઉત્તમ સ્થિતિ તને પ્રાપ્ત થઈ છે. એમ કહીને ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, સત્ય સંકલ્પતો વિષ્ણુર નાન્યથા તુ કરિષ્યતિ આજ્ઞૈવ કાર્ય સતતમ સ્વામી દ્રોહોન્યથા ભવેત. સુંદર વાત સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, સત્ય સંકલ્પતો વિષ્ણુ નાન્યથા તુ કરિષ્યતિ. પ્રભુ સત્ય સંકલ્પ વાળા છે, અને એટલા માટે ભગવાન ક્યારે પણ પોતાના વચનોથી ફરવાના નથી. જે ભગવાને ગીતાજી ભાગવતજીમાં વચન આપ્યા છે, જે વચન બ્રહ્મ સંબંધ સમયે શ્રીનાથજીએ મહાપ્રભુજીને આપ્યા છે, તને એમ લાગે છે કે પ્રભુ મને છોડીને જતા રહ્યા, પ્રભુ તો સત્ય સંકલ્પ વાળા છે, ક્યારે પણ પોતાના વચનોથી ફરી જનારા નથી. ગીતાજીમાં જે કહ્યું, અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસસે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. એનો યોગ અને ક્ષેમ હું કરું છું. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તારા બધા પાપોને હું માફ કરીશ. અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યો. એને સાધુ જાણવો. આવા તો અનેક વચનો ગીતાજીમાં પરમાત્માએ કહ્યા છે. પ્રભુ ક્યારે પણ પોતાના વચનોથી ફરશે નહીં. બ્રહ્મ સંબંધ સમયે જે વચન આપ્યા, તને ક્યારે છોડીશ નહીં, તારા હાથની સામગ્રી સ્વીકાર કરીશ, તારા ઘરે પ્રગટ સ્વરૂપે બિરાજીશ, પ્રભુ ક્યારે ફરવાના નથી. અને એટલા માટે આજ્ઞૈવ કાર્યા સતતમ, એટલે જે આજ્ઞા મળી છે પ્રભુની એને તું પાલન કર. જે પ્રભુએ કહ્યું છે એને પાળ, નહીં તો સ્વામી દ્રોહો અન્યથા ભવે. નહીં તો સ્વામીનો દ્રોહ થયો કહેવાશે. મહાપ્રભુજી પોતાના અંતઃકરણ, કારણ કે હજી દૈવી જીવોના કૃપા કરવાની બાકી છે, સ્વીકાર કરવાના બાકી છે, અને પ્રભુની આજ્ઞા થઈ ગઈ છે કે આવી જાઓ. તો મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુએ જેમ કહ્યું એમ કરો. પોતાને તૈયાર કરી રહ્યા છે હવે નિત્ય લીલામાં પધારવા માટે. અને નહીં પાળે તો સ્વામીનો દ્રોહ કયો કહેવાશે? બે આજ્ઞા નથી પાડી. માનો સ્વામીનો દ્રોહ થાય. આ આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, સેવકસ્ય તુ ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ આજ્ઞાપૂર્વમ તુ યા જાતા ગંગા સાગર સંગમે. આજ્ઞા પૂર્વતુ યા જાતા ગંગા સાગર સંગમે. મહાપ્રભુ કે પહેલી આજ્ઞા ગંગા સાગરમાં ત્યાં થઈ. દેહ કઈ થઈ? બે આજ્ઞા. દેહ દેશ પરિત્યાગ, દેહનો ત્યાગ કરો અને આ ભૂતલનો ત્યાગ કરો. તો આજ્ઞા પૂર્વતુ યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને ન કૃતમ તદ્વયમ મયા. અને બીજી આજ્ઞા મધુવનમાં મહાપ્રભુજી બિરાજતા હતા ત્યારે ઠાકોરજીની થઈ કે હવે નિત્ય લીલામાં પધાર.
જો એમ જોવા જાવ તો એક તો બ્રહ્મ સમન સમયની આજ્ઞા, બીજી મને પાઠ પધરાવો, મારી સેવા જગતમાં પ્રગટ કરો, એ પ્રભુની આજ્ઞા, અને આ 3 આજ્ઞાઓ, આ બધી પ્રભુની સાક્ષાત મહાપ્રભુજીને થયેલી આજ્ઞાઓ છે. દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર. અને કહ્યું 3 આજ્ઞા થઈ. એક તો દેહનો ત્યાગ, બીજો દેશનો ત્યાગ, અને ત્રીજો સંસારનો ત્યાગ. આપ સંન્યાસ ધારણ કરો. આ 3 આજ્ઞા મહાપ્રભુજીને ઠાકોરજીની થઈ. તો 3 વાર આજ્ઞા જુદા જુદા સ્થાનોમાં થઈ. મહાપ્રભુજીએ 2 આજ્ઞા ન માની અને હવે ત્રીજી આજ્ઞા થઈ એટલે મહાપ્રભુજી સંન્યાસ ગ્રહણ કરે છે, ત્રિદંડી સંન્યાસ. 40 દિવસ સુધી મૌન વ્રત ધારણ કરી ગંગાજીના તટ ઉપર એક કોપીને ધારણ કરીને મહાપ્રભુજી બિરાજ્યા છે, મૌન લઈ. અને રથયાત્રાના દિવસે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારે છે. આખું જીવન ચરિત્રમાં વર્ણન આવે છે. તો દેહ ત્યાગ, ક્યાં દેહનો ત્યાગી, બીજો દેશ ત્યાગ, અને ત્રીજો સંસારનો ત્યાગ, સંન્યાસ. આમ 3 પ્રકારની આજ્ઞા થઈ. પશ્ચાતાપ કથમ તત્ર સેવકોહમ ન ચાન્યતા. અને હું સેવક છું, હું દાસ છું, અને એટલા માટે મને પશ્ચાતાપ ન થવો જોઈએ, મને તાપ ન થવો જોઈએ. કારણ કે સ્વામીની આજ્ઞાને પાળવું એમાં તો આનંદ હોય સેવક માટે. જો સાચા સેવક ધર્મ હોય તો ગમતી હોય કે ન ગમતી હોય, પણ મારા માલિકની પ્રસન્નતા છે, એની પ્રસન્નતા જોઈને એ આજ્ઞાને પાલન કરવી, એ જ સેવકનો ધર્મ છે. અને એટલા માટે મહાપ્રભુજી અંતઃકરણને કહે છે, આવો પશ્ચાતાપ ન કરવો જોઈએ કે મેં પ્રભુની આજ્ઞા ન માની. કારણ એમને જ આજ્ઞા આપી હતી ને એ સેવક ધર્મ નિભાવતો હતો, એમ વિચારવું. એમ મહાપ્રભુજી કહે 7મા શ્લોકમાં મહાપ્રભુજી સમજાવતા આજ્ઞા કરે. પશ્ચાતાપ કથમ તત્ર સેવકોહમ ન ચાન્યથા લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન. પ્રભુ કૃષ્ણને મહાપ્રભુજી સમજાવે છે, ક્યારે પણ લૌકિક સ્વામી જેવા નહીં ગણવા. લૌકિક સ્વામી હોય કેવલ પોતાના સુખનો વિચાર કરી અને સેવકને રાખતો હોય છે, પણ ઠાકોરજી આવા લૌકિક સ્વામી જેવા નથી, પરમ અલૌકિક છે. ભક્તના સુખનો વિચાર કરી, ભક્તના કલ્યાણનો વિચાર કરીને જ ઠાકોરજી કોઈ આજ્ઞા કરતા હોય છે. લૌકિક સ્વામી હોય ને કેવલ પોતાના સુખને કેન્દ્રમાં રાખે, એની ઈચ્છા, એનો સમય, એનો ટાઈમ, એનો સ્થાન, અને આજ્ઞા કરે. ઠાકોરજી લૌકિક સ્વામી જેવા નથી, એ તો પરમ અલૌકિક છે. અને એટલા માટે ક્યારે પણ લૌકિક ભાવ પ્રભુમાં નહીં કરવો. જેમ લોકો માટે કહીએ ને, ઓ આમ ન કર્યું એટલે કદાચ રિસાઈ ગયા, આમ ન કર્યું તો ખીજાઈ ગયા, એમ ઠાકોરજીમાં લોકો એમ વિચાર, આજે આ ન કર્યું ને એટલે ઠાકોરજી નારાજ થઈ ગયા છે. અરે પ્રભુ આવા નથી. લોકો તો નાની નાની બાબતમાં, આ દૂધની કટોરી આજે ભૂલી ગયો, ચોક્કસ મારું કંઈક ખરાબ થશે. અરે ઠાકોરજી કટોરી બદલામાં તમારું બગાડ, અરે આવું તો માણસે ના કરે. તમે એમ વિચારવા જાઓ, કોઈને એક દૂધની વાટકી ના આપે એટલે તમારું બગાડી નાખે, આવું તો માણસે ના કરે. તો આપણા પુષ્ટિ પુરુષોત્તમ આવું કરે? ક્યારે ન કરે. એમને ક્યારે લૌકિક છે. એટલે તમારી નાનકડી ભૂલની કોઈ મોટી સજા આપે, આવું દેવતાઓમાં હોય, ઠાકોરજીમાં ન હોય. એટલે પ્રભુ પ્રત્યે ક્યારે પણ આવો ભય નહીં રાખો કે પ્રભુ મારું ક્યારેક અહિત કરી નાખશે. આપણે જીવનમાં એટલા પાપ કરી જ નથી શકતા કે જે કૃપાને આડે આવી જાય. પ્રભુની કૃપા તો બહુ મોટી છે, ખૂબ મોટી છે. કોઈ એવું કહી જ ના શકે કે મેં જીવનમાં એટલા પાપ કર્યા કે મારા પર કૃપા થઈ જ ના શકે. પ્રભુ કે મારી કૃપા તો અનંત ગણી વિશાળ છે, તું એટલા જીવનમાં પાપ ઈચ્છે તોય કરી શકતો નથી. આમ લૌકિક સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. મહાપ્રભુજી સુખી થવાનો મંત્ર આપે છે. પકડી રાખીશ તો દુખી રહીશ, ધરી દઈશ તો સુખી થઈ જઈશ. સર્વ સમર્પિતમ ભક્ત્યા, સર્વનું સમર્પણ કરી દે અને કૃતાર્થોસી સુખી ભવ, આશીર્વાદ આપે છે. ભવ થા, સુખી થા. સર્વ વસ્તુનું સમર્પણ કરીને તું સુખી થઈ જાય. પોતાની હમતા મમતા ખસેડી ઠાકોરજીનું માલિકપણું માનીશ ને તો જ સુખી થવાનો આ એકમાત્ર ઉપાય છે. કારણ કે
ત્યાગે સ્વાગે, ત્યાગાત શાંતિર ભવિષ્યતિ. ગીતાજીમાં કહ્યું ત્યાગથી જ શાંતિ આવે. અને ત્યાગ એટલે વસ્તુને છોડી દેવું પુષ્ટિ માર્ગમાં નથી. ત્યાગ એટલે વસ્તુને પ્રભુના ચરણોમાં ધરી દેવી. વસ્તુથી ભાગવું નથી, વસ્તુથી બચવું નથી, પણ એ વસ્તુને પ્રભુને ધરી એનો પ્રસાદ બનાવીને એનો ઉપયોગ કરવો છે. ભોગવવું નથી, ભોગ ધરવું છે. બસ આ જ ફરક છે. એક ભોગવવાની વૃત્તિ વાળો હોય, એક ભોગ ધરવાની વૃત્તિ વાળો. છોડો તો સારું. પેલા એક શિષ્યની ગુરુની કથા આવતી ને કે ગુરુ અને શિષ્ય જતા હતા વનમાંથી, અને વનમાંથી ગામમાં પહોંચવાનું હતું અને સાંજ પહેલા પહોંચી જવાનું હતું. અને ગુરુજી ક્યાંક ઊભા રહ્યા તો એમના હાથમાં સોનાની ઈંટ એમને દેખાઈ. અને જોયું કે આ તો સોનાની ઈંટ છે. જોયું કે શિષ્ય જોતો તો નથી ને, કારણ કે એની આગળ ત્યાગનો ઉપદેશ હું આપું છું ને હું લઉં એની સામે તો કેવું લાગે. અને એટલા માટે છાનામાના ઈંટ લીધી ને અંદર મૂકી દીધી જોલીમાં. અને જોલીમાં મૂકી દીધી અને શિષ્યને કહેવા લાગે ચલ 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 ચલ, અંધારું થાય એ પહેલા આપણે ગામમાં પહોંચી જઈએ. ચલ જલ્દી ઉતાવળે ચાલ, કેમ ધીમો ધીમો ચાલે જલ્દી. એટલે શિષ્યને થયું કે ક્યારે અમને તો ઉતાવળ થઈ નથી ને ગામમાં પહોંચીને કરશે શું? આવી ઉતાવળ કેમ આવે છે? આવી ચિંતા એમના ચહેરા પર કેમ દેખાય છે? ચોક્કસ કંઈક ગડબડ છે. અને ક્યાંક થોડો સમય થયો કે અહીંયા અલ્પાહાર કરી લઈએ. ઝોલો મૂક્યો ને અલ્પાહાર કરવા ફળાદી લેવા માટે ગુરુજી ગયા અને એને ઝોલી ચકાસી. શિષ્ય સોનાની ઈંટ નીકળી અને સમજાયું કે આ ચિંતા આની થઈ છે. આજ સુધી ક્યારે ઉતાવળ નહીં ગામમાં પહોંચવાનું, આજે આટલું લઈને ફેંકી દીધું. ગુરુ અલ્પાહાર કરીને આવ્યા, ઝોલો લીધો, ચાલ જલ્દી 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 આપણે પહોંચી જઈએ ગામમાં. ગુરુજી ચિંતા તો ત્યાં જ ફેંકી દીધી, હવે કોઈ ઉતાવળ નથી. કેમ શું કર્યું? આ ઈંટ હતી ને મૂકી દીધી. જેને કારણે ઉતાવળ થતી હતી એ તો હું ત્યાં જ ફેંકીને આવી ગયો. ત્યાગાત શાંતિર ભવિષ્યતિ. કહ્યું કે હવે કોઈ ઉતાવળ નથી, અહીંયા જ રોકાઈ જઈએ. મૂળ વાત એ જ છે. ચિંતા શેની થાય છે? બીજાના ઘરમાં કઈ પડ્યું એની થાય? જ્યાં મારાનો ભાવ છે ચિંતા ત્યાં જ છે. અને એટલા માટે મહાપ્રભુજી સમજાવે છે સર્વ સમર્પિતમ ભક્ત્યા, બધું જ સોંપી દે, એને ધરી દે. અને એને ધરી દઈશ પછી એ પ્રસાદ બનાવીને તારું બધું જ સાચવશે. કારણ કે આપણે જેમ અહોભાવ રાખીએ ને કે આ ઠાકોરજી આપેલું છે તો કેટલું સાચવીએ, એમ ઠાકોરજી પણ આ વૈષ્ણવે આપેલું છે એટલે આપણી વસ્તુને વૈષ્ણવે ધરી છે એટલે સાચવીને ઠાકોરજી જ રાખે છે. પ્રભુને એની ચિંતા હોય, અને જેની ચિંતા કરનારો ઠાકોરજી બેઠો હોય એ પોતાની ચિંતા કરે તો મૂર્ખ. બોલા અર્જુનના પ્રસંગમાં કહેતા ને કે ભીષ્મજીએ જ્યારે પ્રતિજ્ઞા લીધી કે કાલે અર્જુન જોડે ભયંકર યુદ્ધ કરીશ, અને ભગવાનને થઈ ચિંતા, અરે મારા અર્જુનને મારી ના નાખે. પાંડવોને ભેગા કર્યા અને મંત્રણા કરે છે, અડધી રાત થઈ ગઈ. મંત્રણા કરતા કરતા પ્રભુની દ્રષ્ટિ પડી કે બધા પાંડવો બેઠા છે ને અર્જુન ક્યાં છે? પૂછ્યું ક્યાં છે? તો કે તો સૂઈ ગયો છે. અને પ્રભુને આવ્યો ગુસ્સો, એના માટે અમે જાગીએ છીએ ને સૂઈ ગયો છે, હમણાં જોઉં છું. દોડતા દોડતા પ્રભુ આવે અર્જુનની છાવણીમાં અને ઘસ ઘસાડ નસકોરા બોલાવતા અર્જુન તો સૂતો હતો. પિતા ખેંચ્યું, ઉભો થા. અરે પ્રભુ અડધી રાતના આપ અહીંયા કે? અરે તું સૂઈ ગયો છો? હા પ્રભુ, તારા માટે ચિંતા કરી. તને ખબર છે ભીષ્મજીએ શું પ્રતિજ્ઞા? હા, મારી જોડે ભયંકર યુદ્ધ કરવાના છે. હવે તારી ચિંતા કરીને અમે જાગીએ છીએ, તું સૂઈ ગયો છે. અર્જુને હાથ જોડીને કહ્યું કે જેની ચિંતા કરવા માટે ભગવાન જાગતા હોય એને પછી પોતાની ચિંતા કરવાની રહેતી જ નથી. એ તો મૂર્ખ કહેવાય જો પોતાની ચિંતા કરે, કારણ કે જેની ચિંતા ઠાકોરજી કરી રહ્યા હોય. પ્રભુ આપ મારી ચિંતા કરો છો એટલે હું નિશ્ચિત છું. अब सौंप दिया इस जीवन का सब भार, सर्व समर्पितम भक्त्या कृतार्थोऽसि सुखी भव. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में है. जीत तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में. अब सौंप दिया इस जीवन का
सब भार तुम्हारे हाथों। સર્વ સમર્પિતમ ભક્ત્યા કરતાર્થોસી સુખી ભવ. જેટલા બેઠા બધાને જાણે મહાપ્રભુજી આશીર્વાદ આપે. બધું સમર્પિત કરીને સુખી થઈ જાય. પ્રભુને ધરી દે, પ્રભુનું માની લે, પ્રભુનું આપેલું સ્વીકારી લે. મારી બુદ્ધિ, મારી મહેનત, મારી હોશિયારી, પોતાની મહેનતને યાદ કરીને રહેશો તો બંધન કરતા થઈ જશે. પ્રભુનું આપેલું માનશો તો પ્રસાદ બની જશે. અને પ્રસાદ બંધન કરતા ના હોય. આપણે જમવાના રિવાજ નથી, આપણે ત્યાં તો પ્રસાદ લેવાનો રિવાજ છે. પ્રભુએ આપ્યું એ પ્રભુની પ્રસન્નતા. મારો ઠાકોરજી આમાં રાજી છે એટલે હું સ્વીકારું છું. પ્રભુએ આપ્યું છે. આગળ મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે છે કે આ દેહ પ્રભુએ પ્રભુની સેવા માટે આપ્યો, પ્રભુની આજ્ઞામાં રહેવા માટે આપ્યો. અને હજી આ દેહમાં આટલી મમતા છે આપણી કે આપણે જેને જેના માટે આપ્યો છે એને એના માટે સોંપી નથી દેતા. મહાપ્રભુજી આજ્ઞા કહે પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહાન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. પ્રૌઢાપી દુહિતા, જેમ કોઈ એક માની દીકરી હોય અને માને એટલી બધી વાલી છે એકની એક દીકરી કે હવે દીકરી ધીમે ધીમે મોટી થઈ ગઈ, લગ્નને લાયક થઈ ગઈ, પણ માને એટલી બધી વાલી છે કે એને બીક લાગે છે કે જો આને પરણાવી દઈશ ને તો આ જતી રહેશે ઘર છોડી, મારાથી દૂર થતી થઈ જશે. અને એ બીકે મોહને કારણે દીકરીને પરણાવતી જ નથી. યદ્વાત સ્નેહાન પ્રેષ્યતે વર. હવે ગામના લોકોએ નિંદા કરી કે અરે આટલી દીકરી મોટી થઈ ગઈ, ઉંમર થઈ ગઈ છે, હવે તો વિવાહ કરાવો. અને બધાએ બહુ કહ્યું એટલે શરમ લાગી એટલે એક સારો છોકરો ગોત્યો, પરણાવ્યું. અને પરણાયા પછી પતિને કહ્યું કે સમય થશે ને ત્યારે એનું આણું કરાવીશું, હમણાં તમે જાઓ. પતિને મોકલી દીધો, પણ પ્રેમને વશ, મોહને વશ થઈ એની દીકરીને પતિ પાસે વળાવતી જ નથી. ન પ્રેષ્યતે વર. અને જો નથી વળાવતી તો દીકરીનું અહિત કરે છે અને પતિને પણ નારાજ કરે છે. એમ મહાપ્રભુજી આપણને બધાને સમજાવે છે કે તમે દેહરૂપી દીકરીને બ્રહ્મ સંબંધ લેવડાવી ઠાકોરજીને પરણાવી દીધી, પણ એટલો મોહ ન રાખો, હવે એને સેવામાં વળાવી દો, તો જ આ દેહનું કલ્યાણ છે, તો જ પ્રભુની પ્રસન્નતા છે. પણ આપણો મોહ એવો છે કે આ દેહરૂપી દીકરીને પ્રભુની સેવામાં વળાવતા નથી. હજી એની મોહનમાં આસક્તિ છે, હજી એની લાલસાઓ છે, હજી આ કરવાનું છે, આમ કરવાનું છે, સેવા કેમ સચવાશે, ઠાકોરજી ઘરે કેમ રહેશે, મારાથી નહીં થાય. આ બધી દેહની રહેલી મમતાઓ છે. હે વૈષ્ણવ, તમે આવું ન કરતા એમ કહે છે, કારણ આ દેહ આપ્યો છે ઠાકોરજીએ પુષ્ટિ કાયેન નિશ્ચય પ્રભુની સેવા માટે. દુહિતા યદ્વત સ્નેહા ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. હે વૈષ્ણવો, બ્રહ્મ સંબંધ લીધું, મહાપ્રભુજી આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્ય, છતાંય આ દેહમાં અહમતા અને મમતા રાખી આને પ્રભુ તરફ ન વળાવો તો આ દેહનું તમે અહિત કરી રહ્યા છો અને પ્રભુને પણ નારાજ કરી રહ્યા છો. કારણ કે એને વિવાહ કરાયો છે, એનો અધિકાર છે આના ઉપર. તમે સંકલ્પિત થયા છો કે હે કૃષ્ણ, આ બધું તારું છે, અને એને આપ્યા પછી પણ એને ન આપો, વચન આપ્યા પછી પણ એના સુધી ન પહોંચાડો. એટલે જ ગીતાજીમાં કહ્યું ને, એ ચોર છે જે મારું મને ધર્યા વગર ખાય છે. કારણ સમર્પણ સમયે કહી તો દીધું કે તારું, આપી દીધું, છતાં એના સુધી ન પહોંચાડો તો ચોર કહેવાય. આમ મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં 9મા શ્લોકમાં આજ્ઞા કરે. આગળના શ્લોક તથા દેહેન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા લોકવચ્ચેત સ્થિતિર્મે સ્યાદ કિમ સ્યાદિતિ વિચારય અશક્ય હરિરે દેવાસ્તિ મોહમ માગા કથંચન. મહાપ્રભુજી કહે, જો લૌકિક મારી ગતિ હોય તો આમ આ
અશક્ય પરિસ્થિતિ હરી જ શરણ છે અને પ્રભુ દ્વારા જ આ મોહ નષ્ટ થાય એમ છે. છેલ્લે વિરામ આપતા આ ગ્રંથને ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતં વચઃ ચિત્તં પ્રતિ યદા કર્ણ્ય ભક્તો નિશ્ચિંતતાં વ્રજે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય, શ્રી મહાપ્રભુજી પોતાની ભીતર કેટલી દીનતા પ્રગટાવી છે. કારણ મહાપ્રભુજી આગળના શ્લોકમાં કે લૌકિક જેવી સ્થિતિ ન થાય એટલે પોતાનો દૈન્ય ભાવ પ્રગટાવતા ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતં વચઃ. આ શ્રી કૃષ્ણના દાસ વલ્લભના ખરેખર છે આસ્ય, પણ કહી રહ્યા છે દાસ. પોતે તો મુખારવિંદનું રૂપ છે, પણ આપની દીનતા, આપનો દૈન્ય ભાવ પ્રગટાવીને કહે છે કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય, એવા શ્રી વલ્લભના હિતકારી વચન, જે સર્વના કલ્યાણ કરનારા છે એવા વચન કહી રહ્યો છું. અને ચિત્તમ પ્રતિ યદા કર્ણ્યમ ભક્તો નિશ્ચિતતાં વ્રજેત. અને ચિત્તમાં આ શબ્દો, આ વાક્યો, આ વચનો જ્યારે ધારણ કરશો તે ભક્ત નિશ્ચિતતાને પ્રાપ્ત થશે, નિશ્ચિંત થઈ જાય ભક્ત. કારણ શ્રી ઠાકોરજી લૌકિક નથી, પરમ અલૌકિક છે. અને આ જીવનું પ્રભુ તરફ જવું એ જ એનું કલ્યાણ છે. બીજે ક્યાંય આ દેહનો, આ જીવનનો વિનિયોગ એ કલ્યાણકારી નથી થવાનો, પતનકારી જ થવાનો છે. બધે ઘસાવાના છે અને અહીંયા ઘસાઈને પણ સુગંધિત થવાના છે. ત્યાં ઘસાવવું એ તો જીવનને સમાપ્ત કરવા કે આટલી ઉંમર ગઈ, આટલો સમય ગયો, આટલું આ ગયું. આપણે કહીએ ને હું આટલાનો થયો, ઓલ્ડ કહીએ, ઇંગ્લિશમાં વારીએ ને હાઉ ઓલ્ડ આર યુ, તો કેટલો ગરડો થયો. ત્યાં તો ઘસાય છે ને, બધું જાય છે. પણ સેવામાં એક એક ક્ષણ ત્યાં વાપર્યું છે, અહીંયા વાવ્યું છે. અને વાપરેલું ખતમ થઈ જાય, વાવેલું ઉગી નીકળે છે. સત્સંગમાં અને સેવામાં એક એક ક્ષણોને તમે વાવી છે, અને વાવશો એ ઉગશે, અને વાપરશો તો સમાપ્ત થઈ જશે. આટલું કહી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથને વિરામ આપે છે. બોલો વલ્લભાધીશ કી જય, ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. વિરામ તરફ જઈ રહ્યો છે આ આજનો કથાનો ક્રમ. આજે ફૂલફાગ, રસિયા ગાનનો આનંદ આપણે બધાએ લેવાનો છે. અધિક માસનો છેલ્લો દિવસ છે અને આ અધિક માસના છેલ્લા દિવસે ઠાકોરજીના રંગે રંગાવવા માટે આ ફૂલફાગનો મનોરથ છે. પ્રભુને કહીએ કે એવો રંગ નાખો, શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો. બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલના, આવો તે રંગ મને શીદ લગાડ્યો. હે પ્રભુ, એવો રંગ અમારા ઉપર નાખો કે આ સંસારનો બીજો કોઈ રંગ અમારા પર ન ચડે. શ્યામ રંગે રંગાઈ જઈએ પ્રભુ. અને એના માટે ફૂલફાગ અને રસિયા ગાનનો આનંદ કરીશું. ખાસ 27 અને 28 તારીખ બહુ જ મહત્વના અને મોટા ઉત્સવો, એકાદશી અને બારસ, પવિત્ર એકાદશી અને દ્વાદશી, સૌથી મોટા 2 દિવસ પુષ્ટિ માર્ગના કહી શકાય. અને એ દિવસોમાં શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને યમુનાજી, આ ત્રણેય સ્વરૂપનો પ્રતિષ્ઠા ઉત્સવ, પધરામણી ઉત્સવ શ્રીનાથ ધામમાં થશે. અહીંયા બેસેલા દરેક વૈષ્ણવને હું વ્યક્તિગત આમંત્રિત કરી રહ્યો છું કે શ્રીનાથજી પધાર્યા ત્યારે તો વાજતે ગાજતે રાજમાર્ગો ઉપર આપણે શોભાયાત્રામાં જોડાયા અને શ્રીનાથજી બાવાને પધરાયા. હવે શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને યમુનાજીને પધારવાનો સમય છે. તો કોઈ વૈષ્ણવ ચૂકે નહીં આ પાવન ઘડીઓને, આ પાવન ક્ષણોને. સાક્ષી બનવાનો, આ સમયના સાક્ષી બનવાનો સમય છે. એટલે બધાની હાજરી. અને પછી 56 ભોગનો ઉત્સવ શ્રીનાથ ધામમાં પહેલી વાર ઉજવાઈ રહ્યો છે. તો આપણે સાથે મળી એ 56 ભોગનો આનંદ, શ્રીનાથજીના દર્શનનો માણીશું. તો આ 2 દિવસ ક્યારેય ચૂકતા નહીં. બહુ જ પવિત્ર ઘડીઓ ને ક્ષણો છે. તો એ ખાસ આ બધાને
આમંત્રિત કરું છું અને આજની કથાને વિરામ આપું છું. બોલો ગોવર્ધન નાથ કી જય, હોરી કે રસિયા કી જય.